देवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय माता भगवान जय। पांचजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जय पौण्ड्रं दद्मो महाशङ्खं भीमकर्मावृकोदर अनंत विजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिर नकुल सहदेवश्च सुघोषमणिपुष्पको काश्यस्य परमेश्वास शिखण्डी च महारथ दृष्टधुम्नो विराट च सात्यकी च पराजिता द्रौपदो द्रौपदेया च सर्वस्वपृथिवीपते सौभद्रस्य महाबाहु शङ्खं दद्मो पृथक् पृथक्। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 20મો દિવસ। ગઈકાલે આપણે અર્જુન વિષાદ યોગ પ્રથમ અધ્યાયના 15મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। 15મા શ્લોકની અંદર 3 શંખનું વર્ણન વ્યાસે લખ્યું છે। એક છે પાંચજન્ય, બીજો દેવદત્ત અને ત્રીજો પૌંડ્ર। આ 3 શંખોનું વર્ણન વ્યાસે લખ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણે મહાશંખો વગાડી અને અહીંયા શંખ વગાડવાની શરૂઆત કરી છે। એનો આપણે ગઈકાલે આપણે વિચાર કર્યો। શંખ વગાડવાની પરંપરા ચાલુ થઈ ગઈ। ભગવાન કૃષ્ણથી શરૂઆત થઈ। કૌરવ પક્ષમાં પિતામાં ભીષ્મે એક જ શંખ વગાડ્યો અને પછી વાજિંત્રો શરૂ થઈ ગયા। પાંડવ પક્ષની અંદર ભગવાન શ્રી કૃષ્ણ શંખનો ઘોષ કરે છે અને 18 મહારથીઓ વારાફરતી અહીં પોતાના શંખનો નાદ કરે છે। એમાં 3 શંખ જોયા અને આજે બીજા 3 શંખ જોવાના છે। એ 3 જે મહાન યોદ્ધાઓ જે 3 મેદાનની અંદર આવીને જે ઊભા છે અને એણે જે શંખનો ધ્વનિ કર્યો એમાં 3 મહારથીઓ બીજા છે। કોણ કોણ? અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવ ચ સુઘોષમણિપુષ્પકો। રાજા યુધિષ્ઠિરે અનંત વિજય બરોબર નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના આ શંખોનો ઉદ્ઘોષ કર્યો। એનો આજે આપણે વિચાર કરવાનો છે। કુંતીપુત્ર એટલે કુંતીપુત્ર, રાજા એટલે રાજા, યુધિષ્ઠિર એટલે યુધિષ્ઠિરે, અનંત વિજયમ એટલે અનંત વિજય નામનો શંખ વગાડ્યો। નકુલ એટલે નકુલ, ચ એટલે તથા, સહદેવ એટલે સહદેવે, સુઘોષ એટલે સુઘોષ અને મણિપુષ્પકો એટલે મણિપુષ્પક નામનો શંખ અહીંયા સહદેવે વગાડ્યો। એટલે સહદેવ, નકુલ અને યુધિષ્ઠિર આ 3 મહાપુરુષોએ આ શ્લોકની અંદર શંખ નાદ કર્યો છે। એનો આજે આપણે વિચાર કરવાનો છે। રાજા કુંતીપુત્ર અને યુધિષ્ઠિર અનંત વિજય નામનો શંખ વગાડે છે। દરેક યોદ્ધા પાસે લડવા માટે વિશિષ્ટ પ્રકારના જેમ હથિયાર છે એમ બધા જ પાસે વિશિષ્ટ પ્રકારના શંખો પણ છે। એટલે ધ્વનિ દરેક મહારથી આવી રીતનો શંખ દ્વારા ધ્વનિ કરે છે।
આપણને પ્રશ્ન થાય છે કે રાજા શબ્દ અહીંયા યુધિષ્ઠિર માટે શા માટે વાપરવામાં આવ્યો હતો, એનો પણ થોડોક વિચાર કરી લઈએ. અનંત વિજયમ રાજા સુઘોષ મણિ પુષ્પકો. અર્જુન, ભીમ અને યુધિષ્ઠિર એ 3 કુંતીના પુત્રો છે તથા નકુલ અને સહદેવ એ બંને માદ્રીના પુત્રો છે. આ વિભાગ દર્શાવવા માટે જ અહીં યુધિષ્ઠિર માટે કુંતી પુત્ર વિશેષણ આપવામાં આવ્યું છે. યુધિષ્ઠિરને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે વનવાસ જતા પહેલા યુધિષ્ઠિર પોતાના અડધા રાજ્ય એટલે કે ઇન્દ્રપ્રસ્થના રાજા હતા. અત્યારે રાજા નથી. 13 વર્ષ પૂરા કરાય અને સીધા યુદ્ધના મેદાનમાં જ બધા ભેગા થયા છે. તો અહીંયા રાજા નથી, છતાં અહીંયા પિતા શું કહેવાય, વેદવ્યાસે યુધિષ્ઠિર માટે રાજા શબ્દ વાપર્યો. તો એ રાજા શબ્દ એટલા માટે વાપર્યો, પહેલાં એ આવી રીતના ક્યાંના રાજા હતા, તો કે ઇન્દ્રપ્રસ્થના એ રાજા હતા જ એમ, બરાબર ને, એના માટે એ શબ્દ વાપરેલો છે. અને નિયમ મુજબ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસ પછી તેઓ રાજા બનવા જોઈતા હતા, પણ બન્યા નહીં. ભાગમાં જે કાંઈ આવવાનું નક્કી થયું હતું એ દુર્યોધને એક શું કહેવાય, એક કોડી એટલે કે બુડી જમીન પણ આપી નહીં. રાજા વિશેષણ આપીને સંજય એ પણ કહેવા માગે છે કે આગળ જતા ધર્મરાજ યુધિષ્ઠિર સકળ પૃથ્વીના રાજા થવાના. એટલે ભવિષ્ય ભાગ્યું કોણે? સંજયે. અને અત્યારે વેદવ્યાસ લખે છે કે રાજા યુધિષ્ઠિર માટે અત્યારે તો નથી, પણ છતાંય અહીંયા વેદવ્યાસે રાજા શબ્દ વાપર્યો છે. રાજા શબ્દ એટલા માટે કે ભવિષ્યમાં 100% એ રાજા થવાનો છે, એટલે ભવિષ્ય ભાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કર્ણ સાથે સંધિ કરવા ગયા હતા. હવે રાજા શબ્દ શા માટે વાપરો છે એના થોડા 2-3 સિદ્ધાંતો આપણે સમજી લઈએ. કે જે વખતે ભગવાન વિષ્ટિ કરી અને પાછા ઉપલક સાવણીમાં જ્યારે અહીંયા વિરાટનગરીમાં પાછા ફરતા હતા, એ વખતે કર્ણ અહીંયા વળાવવા માટે ભગવાનને પોતાના બંને અલગ અલગ રથમાં બેસીને આવે છે. બંને વાતો કરતાં કરતાં ચાલે છે. ભગવાન કહે છે, કર્ણ તને કાંઈ વાંધો ન હોય તો મારે તારી સાથે થોડીક વાતો કરવી છે. એમ કરી અને અહીંયા કર્ણને ભગવાન શ્રી કૃષ્ણ સારથીઓને કે તમે થોડીક વાર અહીં બે વાતોના ગપ્પા મારો તો અમે હમણાં આવી. એમ કરી અને કૃષ્ણ અને અર્જુન અહીંયા જંગલની અંદર બંને વાતો કરવા માટે જાય છે. રાજા શબ્દ યુધિષ્ઠિર માટે અહીંયા વેદવ્યાસે શા માટે વાપર્યો એનો ચોખવટ, એનો ઉલ્લેખ અહીંયા વેદવ્યાસ પોતે જ કરે છે કે આવી રીતના ભગવાન વિષ્ટિ કરીને પરત ફરતા હતા એ વખતે કર્ણ સાથે એનો સંવાદ થાય છે. અને કર્ણ સાથે સંવાદ થાય છે એટલે કર્ણને પોતાના જન્મનું રહસ્ય ભગવાન એને સમજાવે છે કે તારા જન્મનું રહસ્ય, તું કોનો છોકરો છો, તું કોણ છો એ તને ખબર છે? તો કે ના ના, હું તો આવી રીતનો રાધેય છું, મારું નામ રાધેય છે. અને ત્યારે ભગવાન કહે છે તું રાધેય નથી પણ તું કોંતે. એમ કરી અને અહીંયા કર્ણના રહસ્યનું અહીંયા ભગવાન અહીં પાનું ખોલે છે. અને એ વખતે અહીંયા કર્ણ કહે છે કે હવે તો હું રાધેય નામથી પ્રખ્યાત થઈ ગયો છું અને હું એક આવી રીતનો એક સારથીનો પણ પુત્ર છું અને આવી રીતનો દાસી કહેવાય રાધેયનો પુત્ર છું. એટલે રાધે એ કે તું રાધેય નથી, તું કોંતે છે. એમ કરી અને આખું રહસ્ય એને સમજાવે છે. પછી કે હવે યુદ્ધની તૈયારી થઈ ગઈ છે. દુર્યોધને અહીંયા 1 પણ ઇંચ જમીન આપવાની સીધી ના પાડી દીધી છે. એટલે યુદ્ધ તો નક્કી જ છે, એટલે યુદ્ધ થવાનું છે. અને તું કૌરવ પક્ષમાં આવીને બેઠો છે, તારા જેવો મહાન, બરોબર, અને સૂર્યપુત્ર પણ તું છો. આમ કરીને બધી જ ઓળખાણ અહીંયા ભગવાન અત્યારે કર્ણને સમજાવે છે. અને સમજાવે છે એટલું જ નહીં કે તું મારી સાથે રથમાં બેસી જા અને મારા ભેગો અત્યારે તું વિરાટનગરમાં જ્યાં પાંડવ સાવણી નાખીને બેઠા છે ને ત્યાં તું આવ. તું પાંડવનો મોટો ભાઈ છો. કેવો? પાંડવની અંદર મોટો ભાઈ છો. અને 100% કુરુક્ષેત્રના મેદાનની અંદર ધર્મનો જ વિજય થવાનો છે. તેથી ધર્મનો વિજય થશે ને એટલે હસ્તિનાપુરની ગાદી, પાંડવ પુત્ર મોટો હોવાના નાતે આ ગાદી તને હસ્તિનાપુરની મળવાની, તું રાજા બનવાનો છો. આ રાજા બનવાની બધી જ વાત ભગવાન કૃષ્ણ અત્યારે અહીંયા કર્ણને કરે છે. કર્ણ કહે છે કે ભાઈ હવે એકવાર મેં દુર્યોધનને કીધું કે
અંત સમય સુધી મરું ત્યાં સુધી હું તારી મિત્રતા છોડીશ નહીં. સુખ આવે દુઃખ આવે કંઈ પણ અડચણ આવે ને પણ હું તારો સાથ, આવું મેં એને વચન આપ્યું છે, એટલે એ વચન હું તોડીશ નહીં. બરોબર. આટલી મોટી લાલચ, આટલું મોટું ભગવાન એને સમજાવે છે. પણ એટલે કહેવાનો અર્થ કે ભગવાને પણ અહીંયા કર્ણને આ વાત કરી, અને કર્ણ એ વખતે કહે છે કે તમારી વાત 100% સાચી છે કે જે પક્ષમાં તમારા જેવા ભગવાન સ્વયં હોય અને જે પક્ષમાં ધર્મરાજ જેવો મહાપુરુષ હોય ને ત્યાં 100% વિજય થવાનો. હું ભલે કૌરવ પક્ષમાં હોય, અમારો પરાજય નિશ્ચિત છે, એ મને પણ ખબર છે, એમ ભગવાનને કર્ણ અત્યારે કહે છે. હવે આવી રીતના મને તમે ત્યાં ઉપલવ સાવરણીમાં લઈ જશો, યુદ્ધ થશે, કૌરવ ખલાસ થશે અને હસ્તિનાપુરની ગાદીનો અધિકારી યુધિષ્ઠિર થશે. અને યુધિષ્ઠિર વિચાર કરે છે કે મારા કરતાં મારો મોટો ભાઈ કર્ણ છે, તેથી આ યુદ્ધ જીતા પછી હસ્તિનાપુરની વરમાળા છે ને એ કર્ણ કે મારા ગળામાં આ યુધિષ્ઠિર પહેરાવવાનો છે. બરોબર. અને મારા ગળામાં જો પહેરાવશે ને તો આ બહુ એકદમ ખરાબ થશે. તેથી હું આવવા માટે આ બધી જ વાતો એટલે રાજા શબ્દ શા માટે વાપરો એનો ઉલ્લેખ અહીં કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કર્ણ સાથે સંધિ કરવા ગયા અને કર્ણને જો માની ગયો હોત તો આ શ્લોકમાં યુધિષ્ઠિરને માટે વેદવ્યાસ રાજા શબ્દ ન વાપરત. એમ એ માયનો નહીં એટલે અહીં વાપરવો પડ્યો કે ભવિષ્યનો હસ્તિનાપુરનો રાજા તો યુધિષ્ઠિર છે. તેથી આ શ્લોકની અંદર અહીંયા રાજા, કુંતી પુત્રો, યુધિષ્ઠિર આવો વેદવ્યાસે આ 16મા શ્લોકની અંદર આ શબ્દ વાપર્યો છે. જો કર્ણ માની ગયો હોત તો અહીં વેદવ્યાસ કે મારે આ રાજા યુધિષ્ઠિર શબ્દ લખવાની જરૂર પડે નહીં. પણ મેં વિશેષણ અને ભવિષ્ય એટલા માટે લખ્યું કે કર્ણએ આ આટલી મોટી મહાન સત્તા પોતાના હાથમાં આવે છે એનો સ્વીકાર કર્યો નથી. તેથી અહીં કહે છે દિવ્ય દ્રષ્ટિથી સંજયને ખબર પડતી હતી કે જીત તો ધર્મની જ છે, જીત તો સત્યની જ છે. જેના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે જીત તો તેની જ થવાની છે. દિવ્ય દ્રષ્ટિ વેદવ્યાસે અહીંયા સંજયને આપી હતી. તેથી ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, 3 કાળનું ભવિષ્ય અહીંયા સંજય જાણી શકતો હતો. એટલું જ નહીં પણ કયા યોદ્ધાના મનમાં કયો વિચાર આવે છે ને એ પણ દિવ્ય દ્રષ્ટિ દ્વારા સંજય જાણતો હતો. તેથી આ સંજય જાણીને અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે આવી રીતનું થયું છે. સંજય સચોટ અનુમાન માને છે કે જીત પાંડવોની છે. પાંડવોમાં જયેષ્ઠ યુધિષ્ઠિર છે, તેથી યુદ્ધ પૂરું થયા પછી રાજા બનશે. તેથી વ્યાસે રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર શબ્દ વાપર્યો છે. નહીતર આપણે એક શંકા થાય કે 13 વર્ષ પૂરા કરીને ઉપલવ્ય સાવણીની અંદર અહીં વિરાટનગરીની બાજુની અંદર એક બીજી શું કહેવાય નગરી આખી ટેન્ટ બાંધીને ઊભી કરી દીધી હતી કે તમારે નગરની બહાર આવી રીતનું એક સારું એક નગર બનાવ્યું અને એની અંદર અત્યારે પાંડવો રહેતા હતા. પાંડવોના હાથમાં કોઈ સત્તા નહોતી, કોઈ રાજ નહોતું, પણ છતાંય અહીંયા વેદવ્યાસ અહીંયા રાજા યુધિષ્ઠિર શબ્દ વાપરે છે. એની ક્લિયર કટ વાત આ છે કે ભવિષ્યમાં એ રાજા બનવાનો છે. એટલું જ નહીં પણ ઇન્દ્રપ્રસ્થ વખતે પણ એ રાજા હતો. એટલે 2 કારણોને લીધે અહીંયા વેદવ્યાસ કુંતી પુત્રને આગળ વિશેષણ લગાડીને કહે છે કે આ કુંતી પુત્ર રાજા છે. બીજું પણ એક કારણ હોય છે. એક કારણ આ આપણે સમજ્યા કે રાજા શબ્દ શા માટે વાપરવા. બીજું પણ એક કારણ હોઈ શકે કે જ્યારે ખાંડવ વન બાળી પૃથ્વીને સુજલામ સુફલામ બનાવી અને ધાન્યથી વિપુલ બનાવાય ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું તે વખતે તેનો રાજા યુધિષ્ઠિર જ હતો. બરાબર ને. એ વખતે આખો રાજ્યાભિષેક કરી અને એ વખતે અહીંયા ઇન્દ્રપ્રસ્થનો રાજા ઘોષિત કરવામાં આવ્યો હતો. એમ કે યુધિષ્ઠિર રાજા હતા અને હવે પછી યુદ્ધના અંતે રાજા બનશે. ધર્મની બાબતમાં રાજા રામ જેવું એનું ચરિત્ર જીવન હતું. રામનું જેવું ચરિત્ર હતું ધર્મ બાબતમાં, સત્ય બાબતમાં, એવું જ અહીંયા જીવન યુધિષ્ઠિરનું હતું. યુધિષ્ઠિરનું હતું એમ કે કૌરવ પક્ષમાં પણ શકુની માને છે કે ખાંડવ વનમાં જ્યાં યુધિષ્ઠિર પગ મૂકશે ને ત્યાં આખી ધરતી સુજલામ સુફલામ બની જશે. ત્યારે અહીંયા વિરોધ પક્ષના નેતાઓ જે હતા ને બધા
શકુની પણ માનતો હતો કે રાજા અહીંયા યુધિષ્ઠિરની અંદર એટલી તાકાત છે, ધર્મનું એટલું એની પાસે બળ છે, સત્યની એટલી મોટી તાકાત છે, એની નજર જ્યાં જ્યાં ફરશે, એનો પગ જ્યાં જ્યાં ફરશે ને ત્યાં તો આખી ધરતી સુજલામ સુફલામ ધન્યથી ધાનથી ભરેલી પૃથ્વી આખી બની. એ કોને ખબર હતી? મામા શકુનીને આ બધી ખબર હતી. એટલે વિરોધ પક્ષના લોકોને પણ ખબર હતી કે યુધિષ્ઠિર પાસે અહીંયા સત્યનું કેટલું મોટું બળ છે. એમ કે દુર્યોધનનો મામાને પ્રશ્ન કે ખરેખર ખાંડવોને સારું બનાવી શકશે? આ ખાંડવન તો મારા બાપાએ કે અત્યારે અહીંયા પાંડવોને આપી દીધું છે, આમ દુર્યોધન કહે છે. પણ ખરેખર આ કાંટા ઝાંખરાવાળી અથવા જ્યાં કાંઈ ઉગતું નથી એવી જમીનમાં ખરેખર સુજલામ સુફલામ આ પાંડવો કરી શકશે? આવો સંશય જ્યારે દુર્યોધનને ઉત્પન્ન મનમાં થયો ને ત્યારે શકુની મામા કહે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર જ્યાં જશે, જેવી રીતના જશે ને ત્યાં પૃથ્વી એને મબલક પાન ઢગલા મોઢે પાક કરી અને આપશે. આ કોની સમજણ હતી? વિરોધ પક્ષના નેતાની પણ સમજણ હતી કે યુધિષ્ઠિરનું સત્યનું કેટલું મોટું બળ છે. તેથી અહીંયા રાજા શબ્દ વાપરે છે. જ્યાં સુધી યુધિષ્ઠિર સાથે છે ત્યાં સુધી બધા પાંડવો આગમાં પણ બાગ નિર્માણ કરશે. આ મામો બોલ્યો હું કે જ્યાં સુધી પાંડવોની સાથે અહીંયા યુધિષ્ઠિરને છે ત્યાં સુધી આગની અંદર પણ બાગ નિર્માણ કરશે. આવી તાકાત યુધિષ્ઠિરના સત્યની અંદર છે. એમ કે 13 વર્ષ વનમાં પાંડવો ગયા ત્યારે દુર્યોધન મામાને કહે છે કે વનમાં રહીને પાંડવો તો આપણી સામે યુદ્ધ તો નહીં કરે ને? આ 13 વર્ષમાં તો બધું ખલાસ, શક્તિ વક્તિ બધી ખલાસ થઈ ગઈ હશે, લડવા જેવા રહે નહીં, ખાવા પીવાના ઠેકાણા ન હોય, એટલે શરીર પણ હારા રહ્યા ન હોય. ત્યારે અહીંયા મામાને દુર્યોધન કહે છે કે 13 વર્ષમાં ભટકી અને આ પાંડવો મનથી બધા મરી ગયા છે, ભાંગી ગયા છે, તો એ આપણી સાથે યુદ્ધ તો નહીં કરે ને? આવો જ્યારે સંશય જ્યારે દુર્યોધનને ઉત્પન્ન થાય છે ને ત્યારે શકુની મામા કહે છે કે એ ભલે 13 વર્ષ સુધી ગમે ત્યાં ભટકા રખડ્યા, ગમે તેવું ખાવાનું મળ્યું નહીં મળ્યું, સુખ સગવડતાના સાધનો, પણ એની અંદર સત્યની તાકાત એટલી જબરદસ્ત છે ને કે એણે આપણે જે નક્કી કરેલું પ્રમાણે જો એને પાછું અહીંયા ઇન્દ્રપ્રસ્થનું શાસન નહીં આપીને તો 100% યુદ્ધ થવાનું ને થવાનું. એ કોણ? મામા અત્યારે દુર્યોધનને આ એના પ્રશ્નને જવાબ આપે. શકુની કહે છે કે પાંડવોમાં જ્યાં સુધી યુધિષ્ઠિર છે ત્યાં સુધી વનવાસ પૂરો થયા પછી પાછા આવવાના નથી અને હસ્તિનાપુર પર હુમલો પણ નહીં કરે ને વિરોધીઓને પણ એટલો વિશ્વાસ હતો. પરબારો હુમલો કરશે નહીં, વાર્તાલાપ કરશે, આવી રીતની ગોષ્ઠી કરશે, વિષ્ટિ કરશે કે ભાઈ 13 વર્ષ પૂરા થઈ ગયા પણ સીધો હુમલો કરશે નહીં. શા માટે? તો કે કદાચ ભીમ અને અર્જુન આવી રીતના હુમલો કરવા માટે જો તૈયાર થઈ ગયા છે ને તો યુધિષ્ઠિર એને રોકશે. કે આ યુધિષ્ઠિરની સત્યની તાકાત છે એનું વર્ણન કરે છે. તેથી વેદવ્યાસે આ શ્લોકમાં યથાયોગ્ય શબ્દ યુધિષ્ઠિર માટે વાપર્યો. હું વાપરો? અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. હું લખ્યું કુંતી પુત્રો યુધિષ્ઠિર, આગળ રાજા નામનો વિશેષણ શબ્દ લગાડેલો છે. એટલે વેદવ્યાસને પણ 100% ખબર છે કે જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણ ઊભા છે, જ્યાં જ્યાં આવી રીતનો સત્ય જેના પક્ષમાં ધર્મ ઊભો છે ને ત્યાં વિજય થશે. તેથી ભવિષ્યનો રાજા છે એમ કરી અને આ શ્લોકની અંદર વેદવ્યાસે અહીંયા યુધિષ્ઠિર માટે ફરીથી રાજા શબ્દ વાપર્યો છે. તેથી વેદવ્યાસે આ શ્લોકમાં યથાયોગ્ય શબ્દ યુધિષ્ઠિરને માટે વાપર્યો છે. અનંત વિજયમ રાજા યુધિષ્ઠિરને રાજા કહ્યા એ વાત સમજાય તો પછી કુંતી પુત્ર શા માટે કીધો? પાછું બીજું એક વિશેષણ લગાડ્યું. સીધું આવી રીતનો યુધિષ્ઠિર કહી દેજો તો હાલત નહીં, પણ અહીંયા વેદવ્યાસે કુંતી પુત્ર કરી અને આગળ એક બીજું વિશેષણ લગાડ્યું છે. શા માટે? તો એનો પણ થોડોક વિચાર કરી લો કે આ શ્લોકની અંદર વેદવ્યાસ આપને શું કહેવા માગે છે. આ નકુલ અને સહદેવની વચ્ચે અહીંયા કુંતી પુત્ર શબ્દ શા માટે મૂકી દીધો? એમ કે યુધિષ્ઠિરને રાજા કહ્યો એ વાત સમજાય તો પછી કુંતી પુત્ર કહેવાની શી જરૂર? આ શબ્દ વ્યાસે શા માટે મૂક્યો? વધારાનો મૂક્યો નથી, પણ વ્યાસને ખબર છે કે આ શબ્દ મારે ખૂબ જ મૂકવો જરૂરી છે. શા માટે?
તો કે યુધિષ્ઠિર કોનો પુત્ર હતો? કુંતીનો પુત્ર. ચાલો એ વાત તો બરાબર છે, પણ પછીના બે પુત્રો કુંતીના પુત્રો નથી, નકુલ અને સહદેવ. એ તો માદ્રીના પુત્ર છે ભાઈ. એટલે અહીંયા કુંતી પુત્ર ચોખવટ કરી કે ભાઈ કુંતી પુત્ર યુધિષ્ઠિર અત્યારે અનંત વિજય નામનો જે શંખ છે ને એ વગાડે છે, અને પછી થોડુંક અલ્પ વિરામ કરી અને કુંતી પુત્ર શબ્દ અહીં બોલે છે. શા માટે? તો કે અહીંયા કુંતી પુત્ર શબ્દ વાપરો એ અહીંયા યુધિષ્ઠિર માટે બરાબર છે. શા માટે? તો કે યુધિષ્ઠિર કુંતીનો પુત્ર છે. તો આ શ્લોકની અંદર બીજા બે પુત્રોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જેનું નામ છે સહદેવ અને નકુલ. એ અહીં કુંતીના પુત્રો નથી. કોના પુત્રો છે? માદ્રીના પુત્રો છે. એટલે અહીં વેદવ્યાસ લખે છે કે યુધિષ્ઠિર કુંતીનો પુત્ર છે. ચાલો એ વાત તો બરાબર છે, પણ પછીના બે પુત્રો કુંતીના પુત્રો નથી. નકુલ અને સહદેવ તે માદ્રીના પુત્રો છે. આવનાર પેઢી એવું માની ન લે કે નકુલ અને સહદેવ પણ કુંતીના પુત્રો હતા. આવનાર પેઢી 5000 વર્ષ પછી પણ લોકો હાથની અંદર મહાભારત લઈને જ્યારે વાંચવા બેઠે ત્યારે એને એવું ન લાગે કે કુંતી માતાના 5 પુત્ર હતા. તેથી અહીંયા કુંતી પુત્રના આગળ લગાડી અને અહીંયા વિભાગ પાડવામાં આવ્યા છે કે સહદેવ અને નકુલ એ માદ્રીના પુત્રો છે, અને અહીંયા યુધિષ્ઠિર છે એ કુંતીનો પુત્ર છે. તેથી કુંતી પુત્ર શબ્દ વાપરો છે, યુધિષ્ઠિર નહીં. આગળ વિશેષણ કુંતી પુત્ર શબ્દ વાપરો છે. એમ કે આવનાર પેઢી એવું માની ન લે કે નકુલ અને સહદેવ પણ કુંતીના પુત્રો છે. તેથી વ્યાસે કુંતી પુત્રો યુધિષ્ઠિર શબ્દ વાપરો છે, અને ત્યારબાદ નકુલ અને સહદેવ આ બે યોદ્ધાઓના નામ લીધા છે. પરોક્ષ રીતે આ શ્લોકમાં સંજય પણ ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવ પક્ષમાં શંખ ધ્વનિ કૃષ્ણ, અર્જુન, ભીમ અને પછી યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ આ પ્રમાણે 6 જણાએ 2 શ્લોકની અંદર શંખનો ધ્વનિ કરી દીધો છે. પહેલામાં 3 અને અત્યારે 16મા શ્લોકની અંદર પણ અહીંયા યુધિષ્ઠિર, સહદેવ અને નકુલ આ ત્રણે આવી તો એમ સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને કહે છે. યુધિષ્ઠિરનો અર્થ થાય છે યુદ્ધમાં સ્થિર. યુધિષ્ઠિરનો અર્થ શું થાય? કે યુદ્ધની અંદર સ્થિર. યુધિષ્ઠિરનો અર્થ થાય છે યુદ્ધમાં સ્થિર. આખું જીવન સંગ્રામ છે. લાઈફ ઇઝ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. શું છે? લાઈફ ઇઝ એ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. આખું જિંદગી આપણો સંગ્રામ રહેવાનો. આપણે એક હાંધીતા બે તૂટીને પાછા ઊભા હોય. એટલે આપણા સંસાર લઈને બેઠા છીએ. એટલે નાના મોટા સંગ્રામો, નાની મોટી અડચણ, નાની મોટી મુશ્કેલીઓ આવવાની છે. તેથી અહીં કહે છે લાઈફ ઇઝ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. તેમાં સ્થિર રહેવાનું છે. આ મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા યુધિષ્ઠિરના ચરિત્ર દ્વારા આપને સમજાવે છે કે સ્ટ્રગલ કરવાની છે, સંઘર્ષ કરવાનો છે. મુશ્કેલી તો આવવાની છે. મુશ્કેલી આએગી આને દો, અમે રૂકના નહીં, અમે ઝૂકના નહીં. બરોબર? મુશ્કેલી આવે તો અમારે ગળા ફાંસો ખાવાનો નથી. મુશ્કેલી આવે તો તાપીમાં પડવાનો નથી. નહીંતર ઘણીવાર આવે ને પેપરમાં કે ફલાણા બાપાએ ઘરની અંદર કાંઈક તકરાર થઈ અને બાપા રિહાણા અને ભાગ્યા અને તાપીમાં જઈને આપઘાત કરી. આવું ઘણીવાર આપણે પેપરની અંદર ઘણીવાર વાંચતા હોય છે. મોટી ઉંમરનાને ઘણીવાર નાની વાતની અંદર ઘણીવાર રીહ સડી જાય. હું આપણી ભાષામાં કેવું હોય તો શું થાય? ફોટો મવડાઈ જાય એનો. વાતમાં નાની ઘરની અંદર વાસણભાઈ ભેગા થાય થોડા કકડે તો ખરા જ, પણ એનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે છે. ગીતા કહે છે સંઘર્ષ આવશે, મુશ્કેલી આવશે, આવી રીતનું સ્ટ્રગલ આવશે. એની સામે હસતા રમતા 100 વર્ષ સીધે આ સ્ટ્રગલનો સામનો કરતા મારે અડીખમ રીતે ઊભું રહેવાનું છે. આ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. તેથી અહીં કહે છે કે યુધિષ્ઠિરનો અર્થ થાય છે સ્થિર. જીવનમાં સ્થિરતા ક્યાંથી આવે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાથી જ આવે. સ્થિરતા જો લાવવાની હોય ને તો શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો વગર શક્ય નથી. એટલું ઠાંસીને આ બધા શ્લોકની અંદર શું કહેવાય વેદવ્યાસે તત્વજ્ઞાન ભરેલું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 54 શ્લોકો સ્થિરતા માટે લખ્યા છે. કેટલા? 700 શ્લોકોની અંદર 54 શ્લોક એવા છે કે જે સ્થિર બુદ્ધિ રાખીને કર્તવ્ય કર્મ કરવું જોઈએ.
ગમે તેવું વાવાઝોડું આવે, ગમે તેવી અગવડ આવે, ગમે તેવી અડચણ આવે ને, પણ એ થોડુંક થોભી જાય અને એના માટે માણસે સ્થિર થાય અને વિચાર કરવો જોઈએ કે આ વાવાઝોડું શા માટે આવ્યું, આ અગવડ શા માટે આવી, ઘરની અંદર આ વાસણ મારા માટે શા માટે ખખડ્યું. આ સ્થિર બુદ્ધિ રાખીને માણસે વિચાર કરી લેવો જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વેદ વ્યાસે સ્થિર બુદ્ધિ માણસની થાય અને સ્થિર બુદ્ધિ રાખીને કર્તવ્ય કર્મ કરે તેના માટેના 54 શ્લોકો, ઘેરે જો ગીતાનો અભ્યાસ જો કરતા હોય ને તો એ શ્લોકો ગોતજો કે જે શ્લોકની અંદર સ્થિરતાની વાતો વેદ વ્યાસે લખી છે. એમ કે યુદ્ધમાં સ્થિર રહેવા માટે માણસની પાસે સાત્વિક બુદ્ધિ હોવી જોઈએ. કેવી? માણસને જો સમાજની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર, વ્યવહારમાં જો માણસને સ્થિર રહેવાનું હોય ને તો બુદ્ધિ કેવી જોઈએ? સાત્વિક. આવી રીતની તેજ બુદ્ધિ જોઈએ. એ બુદ્ધિ વગર શક્ય નથી. સ્થિર બુદ્ધિથી કરેલ યુદ્ધ એટલે કે યુદ્ધ રાગ દ્વેષ વગર કરેલું યુદ્ધ 100% જીતની અંદર બાજી પલટાવી નાખે છે. કારણ કે એક પક્ષમાં યુધિષ્ઠિર સત્ય ઉપર ઊભા હતા. ગમે તેવા પ્રસંગો આવે બરોબર તો એ પોતાને જો સત્ય ઉપરની જે વાત છે એ છોડવા માટે તૈયાર નહોતા. તેથી વેદ વ્યાસે અહીંયા યુધિષ્ઠિરના આ 3 વિશેષણો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 16મા શ્લોકમાં યુધિષ્ઠિર માટે આ 3 વિશેષણો લગાડ્યા છે. ક્યાં ક્યાં? એક તો રાજા, એક તો કુંતી પુત્ર અને યુદ્ધની અંદર સ્થિર. આ 3 વિશેષણો વેદ વ્યાસે સુંદર મજાની રીતે યુધિષ્ઠિર માટે વાપર્યા છે. યુદ્ધમાં સ્થિર છે કારણ કે યુધિષ્ઠિર પાસે અનંત વિજય નામનો શંખ છે. કેવો? અનંત વિજય નામનો શંખ યુધિષ્ઠિર પાસે છે. તેથી અહીંયા યુધિષ્ઠિર સ્થિર છે. અંત એટલે કે યુદ્ધમાં સ્થિર છે કારણ કે યુધિષ્ઠિર પાસે અનંત વિજય શંખ છે. અંતનો વિરોધ શબ્દ છે અનંત. અંતનો એટલે પૂરું. આપણે કહીએ ને કે ભાઈ હવે અંત થઈ ગયો, હવે બસ રોટલી ખાવા માટે બેઠા, 1 ખાધી, 2 ખાધી, 4 ખાધી, બસ ભાઈ હવે અંત, હવે રોટલી હાલે એમ ત્યાં અંત. તો અનંતનો વિરોધી શબ્દ શું થાય? અનંત, કે જેનો કોઈ શેડો નથી. એટલે અનંત વિજય નામનો જે શંખ છે ને એ અત્યારે યુધિષ્ઠિરના હાથની અંદર છે. અને અહીંયા 4થા નંબરના ક્રમે અનંત વિજય નામનો શંખ યુધિષ્ઠિર વગાડે છે. અનંત એટલે એનો કોઈ અંત નથી એવા શંખનો ધ્વનિ અહીંયા આ 16મા શ્લોકની અંદર અહીંયા કરે છે. ગીતા કહે છે કે જીવનમાં હાર જીત, અંધારું અજવાળું આવે, પણ જ્યાં જ્યાં ધર્મ છે, જ્યાં જ્યાં જે પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે ત્યાં તો હંમેશા વિજય જ થાય છે. ક્યારે હાર કે અંધારું થતું નથી. ભગવાન જે પક્ષમાં ઊભા છે, અડચણ આવે, મુશ્કેલી આવે, પણ અંતે વિજય તો જે પક્ષમાં ભગવાન છે ને એ પક્ષમાં રહેલા ભગવાનના પક્ષનો જ વિજય થાય. અગવડ આવે, અછત આવે, અંધકાર આવે, ઘણું બધું રસ્તાની અંદર જાય એટલે આપણે માનો કે પરબ્રહ્મ પરમાત્મા સુધી, ભગવાનના પગ સુધી જો પહોંચવાનું હોય અને સંસાર રૂપી આ સાગરમાંથી પસાર થઈને જો આગળ જવાનું હોય તો આ સંસાર રૂપી વનની અંદર ઘણા બધા કાંટા, ઝાખરા, આવી રીતના ખાડા, ટેકરા ઘણું બધું આવે. એ બધાને પાર કરીને મારે પ્રભુના પદ સુધી, ભગવાનના ખોળામાં બેસવાનું છે. એટલે ઝાંખરા આવે પણ અંતે વિજય કોનો થાય? સત્યનો જ હંમેશા વિજય થાય છે. ગીતા કહે છે આપણને યુધિષ્ઠિર ખબર હોવો જોઈએ. જેમ નેપોલિયન ખબર હોય ને, ભણેલા ગણેલા ને આ બધું હોય, સોક્રેટિસ ખબર હોય, નેપોલિયન ખબર હોય. ભણેલા ગણેલા માટે જ્યારે ભાષણ આપણે આપવા જઈએ ને ત્યારે આવી રીતના શબ્દો એ વાપરતા હોય છે ને તાળીઓના ગળગળાટ પડે. આને તો નેપોલિયનની વાત કરી, સોક્રેટિસની વાત કરી, આવા. અને એ બધી વાતોની ઘણીવાર માણસોને ખબર હોય છે તો એની સાથે યુધિષ્ઠિરની પણ ખબર હોવી. અમારા દેશની અંદર આવી રીતના ચરિત્રો આ ધરતી ઉપર, આ ધરતી માતાના પનોતા પુત્ર આવી રીતના થયા છે. એનો પણ જેમ સોક્રેટિસ અને આવી રીતના મહાન યોદ્ધાઓ આ ધરતી ઉપર થયા છે એવી રીતે યુધિષ્ઠિર પણ એક સ્થિર બનીને કર્તવ્ય કરનાર યોદ્ધો થયો છે. એની પણ માણસને સમજણ હોવી જોઈએ. આપણને યુધિષ્ઠિર ખબર હોવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં જીવન વિકાસની પગથીઓ કઈ રીતે ચડી શકાય તે આપણે પ્રથમ શ્લોકથી 16 શ્લોક સુધી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકથી શરૂઆત કરી અને 16 શ્લોક સુધી અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં વ્યાસે
જીવન વિકાસની પગથીઓ બતાવી છે। એક પગથી ઉપર ચડતા ચડતા આપણે પરમ પદ સુધી પહોંચવાનું છે। જ્યારે જ્યારે જીવન વિકાસની વાત આવે ત્યારે મહર્ષિ વેદવ્યાસ જેવા માનવ જીવનના ભાષ્યકાર અને તેમણે રચેલા મહાભારતનો ગ્રંથ યાદ આવ્યા વગર રહેતો નથી। કારણ કે શ્રીમદ ભગવદ્ જે ગીતા છે ને એ ગીતા અહીંયા મહાભારતની અંદર અહીંયા ભીષ્મ પર્વની અંદર 700 શ્લોક મહાભારતની અંદર વણી લીધા છે। મહાભારત એક મહાકાવ્ય છે। એટલું જ નહીં, 5મા વેદ તરીકે સમાજે એને માન્યતા આપી છે। એમાં 1 લાખ શ્લોક છે અને 18 પર્વ છે। એમાં ભીષ્મ પર્વની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો વ્યાસે સમાવેશ કરી લીધો છે। આવો જ્યારે એના ભાષ્યકાર વેદવ્યાસને આપણે જ્યારે યાદ કરીને ત્યારે આપણે મહાભારત જેવો શ્રેષ્ઠ જીવન ગ્રંથ યાદ આવ્યા વગર રહે જ નહીં। મહાભારતના ચરિત્ર તો આપણા માટે તો દીવા દાંડી, એક એક ચરિત્ર આપણે મહાભારતનું જોઈને તો જેને જીવન વિકાસ કરવાનો છે, જેને સારામાં સારું ગૃહસ્થ જીવન કરવાનું છે, જેને સારામાં સારો વ્યવહાર કરવાનો છે, અરે આધ્યાત્મિક તો ઠીક પણ રાજનીતિ પણ જેને કરવાની છે ને એને મહાભારત વાંચી લેવું જોઈએ એમ અહીં કહે છે। મહાભારત જેવો શ્રેષ્ઠ જીવન ગ્રંથ યાદ આવ્યા વગર રહે જ નહીં। મહાભારતના ચરિત્ર તો આપણા માટે દીવા દાંડી સમાન છે। સમુદ્રની અંદર કાંઠા ઉપર દીવા દાંડી હોય, આપણે બધાને ખબર। માછીમાર જ્યારે ફિશિંગ કરવા માટે દૂર દૂર જ્યારે સાગરની અંદર જ્યારે નીકળી જાય અને પછી એને રસ્તો ખબર પડે નહીં કે કઈ દિશામાંથી આવ્યો તો ને કારણ કે સમુદ્ર અગાધ છે। 3 આવી રીતના ભાગનો પાણી અને 1 ભાગની પૃથ્વી, એટલે કેટલું મોટું પાણી સમુદ્રનું હશે એ આપણે ખાલી કલ્પના કરવાની છે। તો આવા સમુદ્રમાં જ્યારે ફિશિંગ કરવા માટે સાગરપુત્ર જ્યારે જાય છે અને રાતના સમયે એને ખબર પડે નહીં કે હવે મારે કઈ દિશામાંથી આવ્યો અને હવે મારી પાછી જવાની દિશા, તે વખતે અહીંયા દીવા દાંડી હોય છે ને એ દીવા દાંડી આમ ફરતી હોય છે, એટલે એ સંકેત કરતી હોય છે કે આ દિશામાંથી તમે આવ્યા અને આ દિશામાં તમારે જવાનું છે। એમ મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ મહાન જે ગ્રંથો છે એ આપણા માટે દીવા દાંડી સમાન છે। જ્યારે જ્યારે અટકે, જ્યારે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે આ 2 ગ્રંથનો માણસ જો અભ્યાસ કરે તો મુશ્કેલીમાંથી માણસ બહાર આવી જાય છે। તેથી તેમાંનું એક સુપ્રસિદ્ધ ચરિત્ર એટલે ધર્મરાજ યુધિષ્ઠિર। મહાભારતના ઘણા બધા ચરિત્રો એવા છે કે જે આપને દીવા દાંડી સમાન આવી રીતનો પ્રકાશ કરે છે। એની અંદર તેમાંનું એક સુપ્રસિદ્ધ ચરિત્ર એટલે ધર્મરાજ યુધિષ્ઠિર। તે પણ કુરુક્ષેત્રના મેદાનમાં શંખનો ધ્વનિ અત્યારે કરી રહ્યા છે। જેમ આગળ 3 મહાપુરુષો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમ અને અર્જુને જેમ શંખનાદ કર્યો એમ આ 16મા શ્લોકની અંદર પ્રથમ અહીંયા અનંત વિજય નામનો જે શંખ છે ને એ અત્યારે યુધિષ્ઠિર ઇતિ યુધિષ્ઠિર, યુધિષ્ઠિરનો સંધિ છૂટી પાડી તો શું થાય કે યુધિષ્ઠિર ઇતિ યુધિષ્ઠિર, યુદ્ધમાં જે સ્થિર તે યુધિષ્ઠિર, દ્વંદ્વમાં જે સ્થિર ઊભા રહે છે તે યુધિષ્ઠિર દ્વંદ્વ એટલે કે તેને યુધિષ્ઠિર કહેવાય છે। દ્વંદ્વ કોને કહેવાય? આ દ્વંદ્વ શબ્દ પણ લગત દ્વંદ્વ કોને કહેવાય તો કે દ્વંદ્વ એટલે સારું અને ખરાબ, આ 2 આવે ને, સારું આવે અને ખરાબ, એને દ્વંદ્વ. જય પરાજય, લાભ ગેરલાભ, સુખ દુઃખ, યશ અપયશ, માન અપમાન આવી કટોકટીની સ્થિતિમાં જેની બુદ્ધિ સ્થિર રહીને યોગ્ય નિર્ણય લઈ શકે છે તે યુધિષ્ઠિર બની શકે। યુધિષ્ઠિરના જીવનમાં ઘણા બધા અગવડો આવી છે, નથી આવી એમ આપણે કહેતા નથી। આટલું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય ઉપર હજારો આવી રીતના નોકરો ચાકરો સેવા કરતા હોય અને ઠાઠમાઠથી રહેવાનું હોય અને એવા માણસને બધું છોડી અને જ્યારે વનની અંદર જવાનું હોય ત્યારે દુઃખ આવે કે ન આવે? સુખ આવ્યું એની સાથે દુઃખ આવ્યું, યશ મળે એની સાથે અપયશ મળે, હાનિ થાય એના માટે લાભ પણ થાય। આવા અનેક પ્રકારના જે દ્વંદ્વો છે એના માટે અહીંયા દ્વંદ્વ શબ્દ વાપરવામાં આવે છે। 2 સુખ દુઃખ, યશ અપયશ, હાનિ લાભ, જીવન મરણ, આ બધું શું છે? આને દ્વંદ્વ કહેવામાં આવે છે। એટલે દ્વંદ્વ એટલે કોણ? તો આ સમજાઈ ગયું બરોબર? એટલે કે માન અપમાન જેની બુદ્ધિ સ્થિર રહીને યોગ્ય નિર્ણય લઈ શકે છે તે યુધિષ્ઠિર। આવા કટોકટીના સમયની અંદર
દુઃખ આવે ત્યારે પણ કેવા નિર્ણય લેવા, સુખની ટોચ ઉપર જ્યારે માણસ બેઠો હોય ત્યારે પણ કેવા નિર્ણય લેવા, એ સ્થિરતાની વાત યુધિષ્ઠિરનું ચરિત્ર આપણે મહાભારતમાં સમજાવે છે. તેથી અનંત વિજય નામનો શંખ વગાડે છે. મહાભારતમાં પણ શ્રી કૃષ્ણે વારંવાર યુધિષ્ઠિર પ્રત્યે આદર ભાવના વ્યક્ત કરી છે. મોટા ભાઈ તરીકે કૃષ્ણ જ્યારે જ્યારે યુધિષ્ઠિરને મળે છે ને ત્યારે ભાઈ કહીને વારંવાર ભગવાન કૃષ્ણ પણ એનો આદર કરે છે. જ્યારે પાંડવો વનવાસ ભોગવતા હતા ત્યારે સાત્યકીએ શ્રી કૃષ્ણ પાસે આવીને કીધું, બરોબર, સાત્યકી ભગવાન શ્રી કૃષ્ણનો એક મહાન એક ડાબો અને જમણો હાથ કહીને એણે આવીને કીધું કે ભલે અત્યારે અહીંયા શું કહેવાય જુગારની અંદર પાંડવો હારી ગયા, આપણે ક્યાં હાર્યા છીએ? આપણી પાસે તો યાદવ સ્થળી આટલું મોટું સૈન્ય અને શક્તિશાળી યોદ્ધાઓ આપણી પાસે છે. હું તમને સલાહ ભગવાનને કહેશે, કોણ? સાત્યકી, કે આપણે બધા સાથે મળી અને પાંડવોને પણ સાથે લેતા જઈએ અને આપણે હસ્તિનાપુર ઉપર હુમલો કરીએ અને ગયેલું રાજ્ય પાછું મેળવી લઈ. ત્યારે ભગવાન કે ભાઈ સાત્યકી થોભી કે તું કદાચ આવું કરતો હોઈશ અને હું પણ તારી જોડે આવીને કદાચ હસ્તિના ઉપર આપણે ચડાઈ કરીને પાછું આ રાજ્ય મેળવ્યું તો યુધિષ્ઠિર એ રાજ્ય સ્વીકારશે નહીં. એક આવી રીતનું એને સત્ય ઉપર કે અમે આવી રીતનું હારી ગયેલું રાજ્ય અમે પાછું જીત મેળવીને જ મેળવશું, આવો જેનો સિદ્ધાંત છે ને એ આવી રીતનું તમે લડાઈ કરીને કદાચ જીતશો અને પાછા અહીંયા હસ્તિનાપુર કે અહીંયા ઇન્દ્રપ્રસ્થની ગાદી ઉપર તમે અહીંયા બેસાડવાનો પ્રયત્ન યુધિષ્ઠિરને કરશો ને તો યુધિષ્ઠિર બેસશે. કોનો જવાબ છે? ભગવાન કૃષ્ણ. કે ભગવાન કૃષ્ણને પણ અહીંયા યુધિષ્ઠિર માટે આટલો પ્રેમ અને આટલી સમજણ પાકી હતી કે બીજાએ જીતેલા રાજ્ય ઉપર યુધિષ્ઠિર કોઈ દિવસ બેસશે નહીં. આ ભગવાનના મુખના શબ્દો છે. તેથી ભગવાનને પણ આ વાતની ખબર હતી એટલે કે વ્યક્ત કરી છે. જ્યારે પાંડવો વનવાસ ભોગવતા હતા ત્યારે સાત્યકીએ શ્રી કૃષ્ણને કહ્યું કે પાંડવોના બધા શત્રુઓને હરાવી અને યુધિષ્ઠિરને આપણે ફરીથી પાછું રાજ્ય અપાવી. કોણ કહે છે? સાત્યકી છે. બધા જે હસ્તિનાપુરમાં બેઠેલા જે યોદ્ધાઓ છે ને આ બધા યોદ્ધાઓને આપણે મારી અને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય જે ગયું છે ને એને આપણે પાછું અપાવી દઈએ. ત્યારે ભગવાન કહે છે કે મફતનું યુધિષ્ઠિર કોઈ દિન લેતો નહીં, આપણે કદાચ આવી રીતનું જીત કરીને આપીને પણ લેવાનો નથી. જ્યારે શ્રી કૃષ્ણે સાત્યકીને કહ્યું કે બીજાએ જીતીને આપેલું રાજ્ય ધર્મરાજ યુધિષ્ઠિર કદી સ્વીકારશે નહીં. આવી યુધિષ્ઠિરની બુદ્ધિ ઉપર પણ ભગવાનને વિશ્વાસ હતો. તેથી યુદ્ધની અંદર સ્થિર, સુખ આવે દુઃખ આવે, યશ મળે અપયશ મળે, હાનિ થાય લાભ થાય, આ બધી જે દ્વંદ્વો છે દ્વંદ્વોની અંદર કેવી રીતના નિર્ણયો લેવા એ આપણે મહાભારતના યુધિષ્ઠિરના ચરિત્ર એના પાત્ર દ્વારા આપણે વ્યાસ સમજાવે છે. તેઓએ જીતેલું હશે તે જ રાજ્ય અહીંયા પાંડવો સ્વીકારશે, બીજાનું જીતેલું રાજ્ય સ્વીકારશે નહીં. લોભ કે બીજા કોઈ કારણસર તેઓ પોતાનું કર્તવ્ય કોઈ દિવસ છોડશે નહીં. આવી તેજસ્વી યુધિષ્ઠિરમાં જોવા મળે છે. ઇતિહાસ કહે છે કે યુધિષ્ઠિર એક નામ અજાતશત્રુ છે. યુધિષ્ઠિરનું એક બીજું નામ શું છે? અજાતશત્રુ. આ એક નામ છે. યુધિષ્ઠિરનું એક નામ અજાતશત્રુ હતું, એટલે કે તેમનો કોઈ શત્રુ હતો જ નહીં. યુધિષ્ઠિરનો કોઈ શત્રુ હતો નહીં. યુધિષ્ઠિરને કોઈ શત્રુ સમજે તો એક વાત જુદી છે, પણ યુધિષ્ઠિર કોઈને શત્રુ સમજતા નહીં. યુધિષ્ઠિરનો એક પણ શત્રુ ન હતો એમ નહીં, પરંતુ યુધિષ્ઠિર ખુદ બીજા કોઈને પણ શત્રુ માનતા ન હતા. સામેના લોકો કદાચ શત્રુ માને પણ યુધિષ્ઠિર માનતા ન. તેમના મનમાં ક્યારેય પણ લેશ માત્ર બીજાના માટે રાગ દ્વેષ ન હતો. આવા યુધિષ્ઠિર હતો. કર્ણ પાંડવોનો શત્રુ હોવા છતાં તેને યુધિષ્ઠિર માટે ખૂબ જ આદર હતો. શું કે છે? આવે છે કે તું પાંડવનો મોટો ભાઈ છે. જ્યારે કર્ણ કહે છે તમે આ વાત યુધિષ્ઠિરને જણાવશો નહીં. ભલે આ પેપર ફૂટી ગયું, તમે અને કૃષ્ણએ મને બે ચોખવટ કરી નાખી કે હું રાધાઈ નથી પણ કોંતેય છું, પણ અહીંયા કુંતા માતા જ્યારે એને મળવા માટે જાય છે ને ત્યારે કુંતા માતાને કહે છે કે આપણા બંને વચ્ચે જે કાંઈ વાત થઈ ને તમે કોઈ દિવસ યુધિષ્ઠિરને આ વાત કહેતા નહીં કે કર્ણ તારો મોટો ભાઈ
છે। શા માટે? તો આ વેદવ્યાસ લખે છે કે એકવાર કુંતા માતાને કે તમે જો યુધિષ્ઠિરને કહેશો કે કર્ણ એ તારો મોટો ભાઈ છે અને તારો મોટો ભાઈ છે, તેથી યુદ્ધમાં વિજય થયા પછી એ મુગટ પોતાના માથા ઉપર ન રાખતા મારા માથા ઉપર મૂકી દે। એટલે વાત તો પાછી એવી ને એવી રહેવાની છે। તેથી તમારે હું અહીંયા પાંડવોનો મોટો ભાઈ છું, એ અમારા બેનો જય થાય કે પરાજય થાય, પણ તમારે તો આ વાત યુધિષ્ઠિરને ક્યારેય કહેવાની નથી। એટલે કે જ્યારે કુંતા માતા કર્ણને જણાવે છે કે તું પાંડવોનો મોટો ભાઈ છે, ત્યારે કર્ણ કહે છે તમે આ વાત યુધિષ્ઠિરને જણાવશો નહીં, કારણ કે યુધિષ્ઠિરને ખબર પડશે તો તે રાજ્ય સંભાળશે નહીં અને તે રાજ્ય મને પાછું આપી દે। એટલે મને પાછું રાજ્ય આપશે તો પાછી એની હાલત બધી થશે। હું તે રાજ્ય દુર્યોધનને આપી આ હું ઈચ્છતો નથી, કારણ કે આખા રાષ્ટ્ર ઉપર ધર્મ રાજ્યની સત્તા હશે તો જ લોકો સુખ સમૃદ્ધિ અને સમાધાની થઈને જીવન, એ આ કર્ણને પણ ખબર હતી, જેથી માતાને આ ભલામણ કરે છે। વન પર્વમાં આવેલો પ્રસંગ, યુધિષ્ઠિર કેવી રીતે એની બુદ્ધિ હતી ને એના ઘણા બધા પ્રસંગો મહાભારતની અંદર વ્યાસે લખ્યા છે। વન પર્વમાં આવેલો પ્રસંગ એ આપણે બધા જાણીએ છીએ। પ્રશ્નો તે પ્રસંગ યુધિષ્ઠિરની બુદ્ધિ કેટલી વિદ્વતા અને સ્થિર બુદ્ધિ રાખી અને યક્ષને એક એક પ્રશ્ન યક્ષ પૂછતો જાય છે અને સ્થિર બુદ્ધિથી અહીંયા યુધિષ્ઠિર બધા જ પ્રશ્નના જવાબ આપે છે। એ વનવાસ દરમિયાન આ એની બુદ્ધિનું અથવા એની વિદ્વતાનું એના જ્ઞાનનું અહીંયા પરીક્ષા કરવામાં આવે છે। યક્ષે યુધિષ્ઠિરને તાત્વિક પ્રશ્નો પૂછ્યા છે કે ધર્મ શું છે, જગતની ઉત્પત્તિ શાનાથી થઈ, આવા વિદ્વતા ભર્યા અને તર્કથી ભરેલા પ્રશ્નો યક્ષે જ્યારે અહીંયા યુધિષ્ઠિરને પૂછ્યા અને ત્યારે એકદમ સ્થિર બુદ્ધિ રાખીને અહીંયા બધી જ વાત, જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ધર્મ શું છે, અધ્યાત્મ શું છે, આ બધા જે કાંઈ યક્ષે પ્રશ્ન જે કાંઈ ઘણા બધા પ્રશ્ન પૂછ્યા હતા એ જ્ઞાનથી વિદ્વતાથી અને બુદ્ધિથી આવી રીતના યક્ષોને દરેક પ્રકારના જવાબ આપે છે। દરેક પ્રકારના જવાબો આપે છે। લાક્ષાગૃહ જતી વખતે મલ્લેચ્છા ભાષામાં વાપરીને વિદુર અને યુધિષ્ઠિર સાંકેતિક ભાષામાં બંને વાતો કરી લે છે। અહીંયા લાક્ષાગૃહ અહીંયા દુર્યોધને અને અહીંયા શું કહેવાય ધૃતરાષ્ટ્રે શા માટે બનાવ્યો હતો એ આપણે બધાને ખબર છે। એ એક જ વિદુર જાણતા હતા કે પાંડવોને ખલાસ કરવા માટે ધૃતરાષ્ટ્રે આવું ષડયંત્ર ગોઠવેલું છે। જતી વખતે જ્યારે વિદુરને નમસ્કાર કરવાને પગે લાગવા પાંડવો આવે છે ત્યારે સાંકેતિક ભાષાની અંદર આ બધી વાતો અહીંયા યુધિષ્ઠિરને અહીંયા વિદુર સમજાવી છે કે ધ્યાન રાખજો ભાઈ। એક પ્રશ્ન પણ પૂછી લે છે કે જંગલની અંદર જ્યારે આગ લાગે ત્યારે એમાંથી કોણ બચી શકે છે? આવો પ્રશ્ન જ્યારે પાંડવો લાક્ષાગૃહ જતી વખતે અહીંયા વિદુર અહીંયા પાંડવોને પૂછે છે કે જ્યારે વનની અંદર આગ લાગે ત્યારે એની અંદર ઘણા પશુ પક્ષી માણસના બંગલા ઘણું બધું એની અંદર હોય છે, તો એમાંથી બચી કોણ શકે? ત્યારે યુધિષ્ઠિર સ્થિર બુદ્ધિ રાખીને કહે છે કે એ ઉંદર જ બચી શકે। શા માટે? કે ઉંદરે વનની અંદર ઘણા બધા દર પાડેલા હોય છે, આગ લાગે ત્યારે ઉંદર એની અંદર ઘરી જાય છે। એટલે યુધિષ્ઠિર બરોબર સમજી ગયા। યુધિષ્ઠિર અને અહીંયા બંને મહાપુરુષો યુધિષ્ઠિર અને વિદુરે સાંકેત ભાષાની વાત કરી દીધી કે તમે જે જગ્યાએ જવાના છો ને ભાઈ એમાં આગ લાગવાની છે। આગ લાગે એટલા માટે મેં સરસ મજાની સુંદર મજાની માણસો મૂકીને ખૂબ અતિશય સારી શું કહેવાય વ્યવસ્થા કરી। એ ભોણ જેમ ઉંદર ભોણમાં જઈને બચી જાય ને એમ તમારે લાક્ષાગૃહમાં જ્યારે આવી રીતના પ્રસંગ બને ને ત્યારે તમારે એમાંથી બહાર નીકળી જવાનું। આટલી મલ્લેશ ભાષા પણ સમજવાની તાકાત યુધિષ્ઠિરની અંદર હતી। આટલો બુદ્ધિમાન, આટલો તેજસ્વી, આટલો જ્ઞાની, આટલો વિદ્વાન, આપણે ખાલી કાંઈ મોટા ભાઈ હતા ને ધર્મની કંઈ એટલી પણ બધી જ વાત એણે સમજીને યુધિષ્ઠિર બેઠા હતા। તેથી આ 16મા શ્લોકની અંદર જ અહીંયા વ્યાસ લખે છે કે અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર। આ યુદ્ધની અંદર સ્થિર બુદ્ધિ રાખવાની વાત કરે। થઈ ગયો ટાઈમ? એટલે ભાઈ ઝડપથી તમે કીધું। ના, 16 શ્લોક છે, 16 શ્લોક છે, 16 શ્લોક છે। 16 શ્લોક છે, 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 16 શ્લોક છે
અર્જુન વિષાદ યોગ પ્રથમ અધ્યાય અને 16મો શ્લોક, એમાં વેદવ્યાસે આ 3 શંખનું વર્ણન કર્યું છે, જેનો વિચાર કરીએ છીએ. અનંત વિજયમ, પછી સુઘોષ અને મણિપુષ્પકો, આ 3 શંખનો ધ્વનિ અહીંયા યુદ્ધના મેદાનમાં થાય છે, એનો વિચાર આપણે કરતા રહેલા થઈ. અને એમાં યુધિષ્ઠિરનો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ કે યુધિષ્ઠિરે આવી રીતનો એક મહાન અનંત વિજય શંખ વગાડ્યો, તો એની પાછળ એના કારણો ક્યાં હોય અને કેટલી શક્તિ, કેટલી બુદ્ધિ, કેટલી વિદ્વતા અહીંયા યુધિષ્ઠિરની અંદર હતી, એને વિચારનો સમજ. તે સમયે તે ભાષા જાણનાર વિદુર અને યુધિષ્ઠિર એમ 2 જ હતા. જે વખતે લાક્ષાગૃહમાં મોકલવાનો આખો પ્લાન કૌરવોએ જ્યારે કરી દીધો, ત્યારે 2 જ જણા જાણતા હતા. અને સંકેતમાં અહીંયા યુધિષ્ઠિરને સમજાવી દીધું કે ભાઈ આગ લાગે ત્યારે બચી કોણ શકે, તો કે જે ઉંદર ભોંયરામાં વયા જાય એના દરની અંદર એ જ બચે, બાકી બધું ખલાસ થઈ જાય. તમારા માટે આવા પ્રસંગ લાક્ષાગૃહમાં ઊભો થવાનો છે ને, ત્યારે મેં તમારા માટે ભોંયરુંની વ્યવસ્થા કરી રાખી છે. એટલે યુધિષ્ઠિર આવા સાંકેતિક ભાષા પણ સમજી શકે એવી એની તાકાત હતી એમ કે. તેથી યુધિષ્ઠિર એમ હતા. આમ ધર્મ, નૈતિક મૂલ્યો, ભાષાનું જ્ઞાન, વેદ ઉપનિષદનો વૈભવ યુધિષ્ઠિર પાસે અજોડ હતો એમ. આ બધા વૈભવ કોની પાસે હતા? યુધિષ્ઠિર પાસે. તેથી યુદ્ધની અંદર સ્થિર એવું વર્ણન વ્યાસે અહીં કર્યું છે. યુધિષ્ઠિરની એટલે કે નિષ્પક્ષ ન્યાયદર્શી પણ જગત પ્રસિદ્ધ છે. કઠોર પ્રસંગમાં પણ તેઓ ન્યાયને છોડીને ચાલ્યા નથી. યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ પછી યક્ષ કોઈ પણ એક ભાઈને જીવિત કરવા માટે વચન આપે છે કે ભાઈ તમે મારા પ્રશ્નનો બહુ સારા ઉત્તરો આપ્યા, આ તમારા 4 ભાઈએ તો આપ્યા નહીં, તેથી મેં એને બધાને મૂર્છિત કરી દીધા છે. પણ તમે મેં જે કાંઈ પૂછેલા હતા એ બધા પ્રશ્નો તમે જવાબ આપ્યો છે. તેથી યક્ષ કે ધર્મરાજને કે હું તમારા ઉપર ખુશ થઈ ગયો છું. તમે મારી પાસેથી કોઈ પણ એક વચન તમે મારી પાસેથી માગવો. યક્ષ યુધિષ્ઠિર સંવાદ પછી યક્ષ કોઈ પણ એક ભાઈને જીવિત કરવા માટે વચન આપે છે. તે વખતે પણ યુધિષ્ઠિર સ્થિર બુદ્ધિ રાખી માદ્રીનો એક પુત્ર જીવિત થાય એવું યક્ષ પાસે માગણી કરે છે. ત્યારે યક્ષ બીજો એક પ્રશ્ન પૂછે છે કે તમારા બંને ભાઈઓ અહીંયા અર્જુન અને ભીમ બળવાન છે, શક્તિશાળી છે, ભવિષ્યમાં તમારે ઘણા સંગ્રામ ખેલવામાં આવશે, તો આ એકદમ જે શક્તિશાળી છે, તાકાતવાન છે, બળવાન છે, યુદ્ધની અંદર પણ જીત મેળવી શકે છે, એવા 2 ભાઈઓમાંથી તમે જીવિત કરવાનું નામ ન લીધું અને આ માદ્રીના પુત્રને જીવિત કરવા માટે તમે શા માટે આગ્રહ રાખ્યો? આ યક્ષ પૂછે છે ને હું કે તમારે ખરેખર તમારા જ ભાઈ હોય એને જીવિત કરવાનો પ્રશ્ન કરવો હોય ને, પણ તમે એ કર્યું નહીં. આમ યક્ષ એને પ્રશ્ન કહે છે. વીર અર્જુન અને પરાક્રમી ભીમ આ 2માંથી એકને જીવતો કરવાનું તમે કેમ કહેતા નથી? ભવિષ્યમાં તમને ખૂબ જ મદદગાર થયા 2 ભાઈઓ, તો એને જીવિત ન કરવાને બદલે માદ્રીના પુત્રને જીવિત કરવાનું શા માટે કીધું? ત્યારે ન્યાય બુદ્ધિ સ્થિર રાખીને જાગૃત રહીને તેમણે યુધિષ્ઠિરે માદ્રી પુત્ર નકુલને જીવિત શા માટે કરવા એને યક્ષને જવાબ આપી દીધો. હું કે મેં માદ્રી પુત્રને જીવિત કરવા માટે શા માટે તમને કીધું કે કુંતી માતાનો એક દીકરો તો અડીખમ તમારી સામે અત્યારે હું ઊભો છું. માદ્રી માતાનો પણ એક દીકરો જીવિત રહેવો જોઈએ. એટલે એક માદ્રી માતાનો અને એક કુંતી માતાનો, બાકી જાય તો કાંઈ વાંધો નથી. આમ યક્ષને કહે છે. ત્યારે ન્યાય બુદ્ધિ સ્થિર રાખીને જાગૃત રહીને તેમણે માદ્રી પુત્ર નકુલને જીવિત કરવા માટે યક્ષને કહ્યું. યક્ષ આનું કારણ પૂછે છે. તેના જવાબમાં યુધિષ્ઠિર કહે છે કે માતા કુંતીનો એક પુત્ર હું જીવિત છું, માદ્રી માતાનો એક પુત્ર જીવિત થાય એવી મારી ઈચ્છા છે. એટલે બંને માના પુત્ર એક જીવિત રહે. યુધિષ્ઠિરનું આ ન્યાય પ્રિયતા અને ધર્મનિષ્ઠનું આ જ્વલંત ઉદાહરણ છે. કેવું? આવા ઉદાહરણો ક્યાંય આપણે જોવા મળશે નહીં. તેથી મહાભારતના જે પાત્રો છે ને, એ પાત્રો ઉપર માણસે વિચાર કરવો જોઈએ. એ પાત્રોની અંદર કેવી રીતે ઠાંસીને આ બધી વીર વૃત્તિઓ જે નિર્માણ વેદવ્યાસે કરી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે મહાપ્રસ્થાનનો સમય આવ્યો, કેવો મહાપ્રસ્થાન? એટલે હિમાલયમાં જ્યારે હસ્તિનાપુરની ગાદી અહીંયા
કોને સોંપી? પરીક્ષિત રાજાને સોંપી. અને જ્યારે અહીંયા અંત સમયનો વારો આવ્યો, એટલે કે જ્યારે મહાપ્રસ્થાનનો સમય આવ્યો, ત્યારે હિમાલય પર જતા એક પછી એક બધા વિલીન થતા ગયા. પાંડવોની અંદર જે હતા ને એ ચારે ચાર ભાઈઓ બીજા વિલીન થઈ ગયા. તે સમયે એક કૂતરો તેમની સાથે હોય છે. છેલ્લે ઇન્દ્ર જ્યારે પોતાનો રથ લઈને આવે છે ત્યારે કૂતરાને પણ સાથે લઈ જવા માટે યુધિષ્ઠિરે ઇન્દ્ર સાથે કરેલી દલીલો પણ જાણવા અને વાંચવા જેવી છે. તમારે મારી સાથે મને જો તમે લઈ જવાનો હોય ને તો આ કૂતરાને પણ તમારે મારી જોડે લઈ જાઓ તો જ મારે તમારી જોડે આવો. ઇન્દ્ર ભગવાન પોતે જ રથ લઈ અને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યા છે. એ વખતે સ્થિર બુદ્ધિ રાખીને કહે છે કે અત્યાર સુધી કૂતરાએ મને સાથ સહકાર અને એની સાથે હું રહ્યો, એ મારી સાથે રહ્યો, તેથી આ આગ્રહ પકડીને યુધિષ્ઠિર બેઠા છે. ઇન્દ્રપ્રસ્થ રથને લઈને આવે છે ત્યારે કૂતરાને પણ સાથે લઈ જવા માટે યુધિષ્ઠિરે ઇન્દ્ર સાથે કેટલી દલીલો કરી છે તેમની પણ ધર્મનિષ્ઠા બતાવે. ધર્મ પ્રત્યેની નિષ્ઠા કેટલી છે એ ઇન્દ્ર ભગવાનને પણ બતાવે છે. ઇન્દ્રપ્રસ્થના રાજા બન્યા તે વખતે પણ વિદ્વાન માણસો તો એટલે કે યુધિષ્ઠિરના ગુણગાન ગાયા જ કરતા હતા, પણ સામાન્ય પ્રજાજનો પણ યુધિષ્ઠિરનું વર્ણન કરતા થાકતા નહોતા. જે વખતે ઇન્દ્રપ્રસ્થના રાજા ત્યાં રાજ્યાભિષેકમાં થયા, પ્રજાજનમાં પણ એક રાજા તરીકેની તેમની એક અનોખી છાપ હતી. એક આદર્શ રાજા તરીકે કેવી રીતે જીવન જીવી શકાય તે ઇન્દ્રપ્રસ્થની ગાદી મળ્યા પછી એણે પ્રયત્ન કર્યો છે. તેમનામાં ધૈર્ય, સ્થિરતા, સહિષ્ણુતા, દયામય અંતઃકરણ, વડીલો પ્રત્યે આદરભાવનો એટલે કે નાના પ્રત્યે પ્રેમભાવ, અંતઃકરણની ક્ષમતા, શીલ, ચારિત્ર જેવા પ્રભાવી ગુણો યુધિષ્ઠિરની અંદર આપણે જોવા પણ એક એક ગુણ ઉપર જો આપણે બોલવાનું હોય ને, મહાભારતમાં ગુણોનું વર્ણન વ્યાસે બહુ સરસ રીતે યુધિષ્ઠિરના ગુણોનું વર્ણન કર્યું છે. વધારે જો અભ્યાસ કરવાનો હોય ને તો આ ગુણોના પાના વ્યાસે અહીંયા મહાભારતની અંદર યુધિષ્ઠિર માટે લખ્યા છે. એવું પ્રભાવી ચરિત્ર મહાભારતની અંદર વેદવ્યાસે ચિત્ર્યું છે, પ્રભાવી રીતે જોવા મળે છે. આવો રાજા કુંતી પુત્ર યુધિષ્ઠિર કુરુક્ષેત્રમાં અનંત વિજય નામનો શંખ વગાડી અને અહીંયા આહવાન કરે છે. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદા, હવે થોડીક એની વાત કરી. પરમ પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીની ભાષામાં કહેવાનું હોય તો યુધિષ્ઠિરનું જીવન શુચિ અને પવિત્ર હતું. કેવું? દાદા પણ પાંડુરંગ શાસ્ત્રી જ્યારે યુધિષ્ઠિરના ચરિત્ર ઉપર બોલતા હોય ત્યારે કે એનું પવિત્ર, એકદમ પવિત્ર, એના ચરિત્ર ઉપર દાદા કહે છે કે કોઈ ડાઘ લાગવા દીધો નથી. એમ કે જીવન વ્યવહારના પ્રત્યેક ક્ષેત્રમાં, તે પછી આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, ભાવનિક કે સાંસ્કૃતિક કે આધ્યાત્મિક કોઈ પણ ક્ષેત્ર હોય ને તો તે ક્ષેત્રમાં સ્થિર બુદ્ધિ રાખીને એમણે બધા જ કર્તવ્ય કર્મ કર્યા છે. એમ યુધિષ્ઠિરનું વર્ણન છે. અનંત વિજયમ રાજા એમ અહીંયા વ્યાસ લખે છે. ત્યાર પછી શંખ વગાડવામાં નકુલનું નામ આવે છે. નાસ્તિ કુલમ એટલે કે સીધો અર્થ એવો થાય છે નકુલ એટલે કે જેનું કુળ નથી, તે સીધો સાદો અર્થ કે ન કુલ. કુલ એટલે આખો સંઘ આપણે કહીએ ને, કુળ એટલે પરિવાર, સંઘ જે આપણે નામ આપી તે, અને ન એટલે જેને કોઈ કુળ સાથે સંબંધ નથી, એવો ઘણા લોકો અહીંયા અર્થ કરે છે. પણ પાંડુરંગ શાસ્ત્રી જ્યારે નકુલનો અર્થ સમજાવવા માટે જ્યારે બેઠા ને ત્યારે બહુ ઊંડાણથી આ શબ્દ વ્યાસે નકુલ માટે શા માટે વાપર્યો છે ને એનું સુંદર મજાનું વિવરણ કરે છે. ના, નકુલ અતિ સૌંદર્યવાન હતો. કેવો? નકુલ કેવો હતો? અતિ સૌંદર્યવાન હતો. એવું મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે. ભગવાનને ગમી જાય તેવી સુંદરતા નકુલમાં હતી. પાંડવોમાં શ્રેષ્ઠ કોઈ જો સુંદર હોય ને તો એ નકુલ હતો. એટલું સૌંદર્ય કોઈ પાંડવ પાસે હતું નહીં. અતિ સુંદર એટલે શું હશે? આપણે તો તેનો ફોટો જોયો નથી. નકુલનો ફોટો જોયો સામે કહે, પણ અહીં લખે છે કે ભાઈ અતિ સુંદર નકુલ હતા એમ કે, એટલે કે આપણે એનો ફોટો જોયો નથી. પણ મહાભારતકાર વેદવ્યાસ અતિ સુંદરનું વર્ણન કરે છે કે નકુલ અતિ સુંદર હતા. એનું વર્ણન અંતઃકરણની શુદ્ધિ એટલી પવિત્ર જબરજસ્ત હતી ને એના લીધે અહીંયા એનું નામ પડ્યું. અતિ સુંદર હતા. સુંદરતાનો અર્થ થાય છે આંતરિક સૌંદર્ય. કેવું? નકુલનું આંતરિક સૌંદર્ય
અંદરનું સૌંદર્ય નકુલની પાસે અદ્વિતીય અને અદ્ભુત હતું. કેવું? અંદર આંતરિક બાહ્ય સૌંદર્ય તો ઘણીવાર હોય અને ન હોય તો બ્યુટી પાર્લરમાં જઈને સૌંદર્ય કરી આવે કે નહીં. આજે બહેનો કોઈ પ્રસંગ હોય ને તો 50,000, 1 લાખ, 70,000 રૂપિયા બ્યુટી પાર્લરમાં આપી દે. કેટલા? કે અમારે ભાઈ અમારી ઘરે આ પ્રસંગ છે ને અમારે પૌણું છે ને એટલે તમે આ એક કોન્ટ્રાક્ટર રાખો, બ્યુટી પાર્લરનો રાખે કે નહીં. એનાથી સૌંદર્ય ઊભું કરે, પણ જ્યારે લગ્ન પૂરા થાય ને પછી 2-3 દી પછી મોઢું જોવે ને તો કાળું ભક્ષ જેવું થઈ ગયું હોય. કેવું? આ પાવડર લગાડીને પીસીઓ કરીને સફેદ તો કરી દે, પણ એ જ્યારે નાહી ધોઈને 2-3 દિવસ પછી જ્યારે સંસારમાં આવે ને ત્યારે એ બધાને મોઢા જોવા જેવા. બહારથી કરેલું સૌંદર્ય ટકતું નથી, એના ઓરિજિનલ રૂપમાં આવી જાય. બરોબર ને? આવો બફ લગાડેલો હોય, પાવડર લગાડેલો હોય, જે કાંઈ ટાંકા ટીપકી કરેલા હોય ને, પણ ઓરિજિનલ એનું સૌંદર્ય નથી. અંદરનું સૌંદર્ય એ ઓરિજિનલ છે. પછી કાળો હોય તો પણ કૃષ્ણનું આપણે કાળો કંઈક નહીં, પણ એનું સૌંદર્ય અલૌકિક હતું. એમ કે અંદરનું સૌંદર્ય કેવી રીતે આવે? આપણે જોયું તો કે વ્યાપક પરમાત્મા એનું એક બિંદુ પ્રત્યગામા છે, એટલે કે પ્રત્યગામા વત્તા અહંકાર બરોબર જીવ, ભગવાનમાંથી છૂટું પડેલું એક બિંદુ, અને એ બિંદુ એટલે એનું નામ જીવ, અને જીવની અંદર આવેલો અહંકાર. બરોબર ને? આ અહંકાર અને એને જીવ કહેવામાં આવે છે. આ જીવમાંથી ફરી આપણે જો શિવ બનવાનું હોય તો શું કરવું પડે? તો કે અહમને વિશુદ્ધ કરવો. માણસના શરીરની અંદર, જીવની અંદર જે અહમ જે પેસી ગયો છે ને એને વિશુદ્ધ કરો. ફેંકી દેવાનો નથી, કાઢવાનો નથી, સુવાળો બનાવવાનો. નહીંતર કાઢી રહી તો માણસ જીવી ન શકે. બરાબર ને? માણસ જો અહંકાર કાઢી જ નાખે ને, લોકો એમ કે અહંકાર કાઢો, તો અહંકાર કાઢવાનો હોય તો ભગવાને મૂક્યો હુકામાં ભાઈ? ભગવાને માનવનું બીબું બનાવતી વખતે અહંકારને છોડીને જ પછી વાત કરવી. પણ અહીંયા મૂક્યો છે એનો અર્થ એવો છે કે અહંકારની પણ જરૂર છે, અભિમાનની જરૂર છે. તેથી અહીંયા શું કહેવાય, તુલસીદાસ જેવા મહાપુરુષ પણ રામાયણની લખે છે કે અસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, રામ ભક્તિ તજી સહ કલ્યાણા, સો નર અધમ સુરગાલ સમાના. કોણ લખે છે? તુલસીદાસ જેવા મહાત્મા પણ અહંકાર અને અભિમાનનું સમર્થન કરે છે. જોઈને પણ એ અભિમાન કોને? હું ભગવાન તારો દીકરો છું, તારા લીધે મને સમૃદ્ધિ, તારા લીધે મને વૈભવ, તારા લીધે મને સુંદર શરીર, તારા લીધે મને શક્તિશાળી અને પાવરફુલ બુદ્ધિ, આ બધું જે મળ્યું છે ને એ ભગવાન તારા લીધે છે. તો આ તારા લીધે છે. એ અહંકાર જો આપણે ભગવાનમાં એકવાર જો ઓગાળી દઈએ ને તો જીવમાંથી શિવ થતા વાર લાગે નહીં. એનું આ વર્ણન છે. આ જીવમાંથી ફરી આપણે શિવ થવાનું હોય તો શું કરવું પડે? તો કે અહમને વિશુદ્ધ બનાવવો પડે, શુદ્ધ પવિત્ર બનાવવો પડે. રમત માત્ર એટલે કે ભગવાનને લીધે છે આ સમજવું પડે. રમત માત્ર 3 શબ્દોની છે, અહમ, જીવ અને શિવ. આ 3 શબ્દ છે. આ સમજવા માટે આપણે 700 શ્લોકો લઈને સમજવાનો પ્રયત્ન કરશું. 700 શ્લોકોની અંદર આ બધું વેદવ્યાસ બહુ સરસ રીતે માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. જવાનો સમય નિશ્ચિત છે અને વેદ ઉપનિષદો મોટા છે. ત્યાં પહોંચવા માટે કેટલાય જન્મારા લાગે એ આપને ખબર પડતી નથી. વેદને તો આપણે સ્પર્શ પણ કરી શકતા નથી, ઉપાડી પણ શકતા નથી. મોટા એટલા બધા છે કે જે સંસ્કૃત વાંગ્મયની અંદર લખેલા છે. તો તેનો સ્પર્શ કરવાનો બાજુ માર્યો, પણ જોઈ અને દ્રષ્ટિ પણ કરી શકતા નથી. ત્યાં તો આપણું જીવન પૂરું થઈ જાય. 80-90 તો એને વાંચવા ક્યારે? અને તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષને ચિંતા થઈ કે આ કળિયુગનો માણસ 100 વર્ષની આયુષ્ય અને આટલા મોટા ભારે અને આટલા બધા તત્વજ્ઞાનથી ભરેલા વેદ ઉપનિષદો કેવી રીતે વાંચશે? તેથી તત્વજ્ઞાન અને આવી રીતના જે સિદ્ધાંતો હતા એ બધાને આવા મોટા સાગરમાંથી બધું એકઠું કરી અને ગાગરની અંદર 700 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. વેદ કદાચ સમજી ન શકી, ઉપનિષદો કદાચ આપને બુદ્ધિમાં ઉતરે, કારણ કે ઉપનિષદો જ્ઞાનના ગ્રંથો છે. જ્ઞાનની અંદર જેને પારંગત થવું હોય ને એને ઉપનિષદનો અભ્યાસ કરી લેવો જોઈએ. પણ આપણી ટચુકડી બુદ્ધિ, અભ્યાસ ઓછો, તેથી આમાં આપણી કાંઈ સાંચ ડૂબે નહીં. તેથી વ્યાસ જેવા મહાપુરુષને ચિંતા થઈ કે કળિયુગના માણસને જીવમાંથી શિવ જો બનાવવાનો હશે ને તો મારે એને કાંઈક સારું કરીને આપવું
પડશે। તેથી 700 શ્લોકની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ બધી વાતો ઠાસીને ભરી દીધી। આમાં વેદ પણ આવે, ઉપનિષદ આવે, બ્રહ્મસૂત્રો પણ આવે અને સુંદર મજાની આવી જે કાંઈ વાતો છે ને એ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા વેદ વ્યાસે ઠાસીને ભરી દીધી છે। તેથી બીજા કદાચ જન્મારા વયા જાય એમાં વાંચી શકીએ કે અભ્યાસ કરી શકીએ તો શક્ય નથી। તેથી આ જન્મની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા તો આપણે વાંચી જ લેવી જોઈએ, એના સિદ્ધાંતો સમજી લેવા જોઈએ, જીવમાંથી શિવ તરફ કઈ રીતે જવાય છે, બરાબર, ત્રિગુણાત્મક જે શક્તિ આપણી જે છે એ શક્તિને કઈ તરફ લઈ જવાની, આ બધી જ વાતો ભગવાને અહીંયા પોતાના મુખેથી અહીંયા અર્જુનને કીધી છે। એ વાત વેદવ્યાસે સાંભળી અને સુંદર માળાની અંદર 700 શ્લોકને 18 અધ્યાયની અંદર ગૂંથી દીધી છે। આના માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે, જવાનો સમય નિશ્ચિત છે અને વેદ ઉપનિષદો મોટા છે, ત્યાં પહોંચવા માટે જન્મારાઓ લાગે। તેથી ગીતા આપણે સમજી લેવી જોઈએ। ગીતા તો આપણે આ ઉંમરમાં સમજીએ। આંતરિક સૌંદર્ય કેવી રીતે આવે, હજી તો આપણે પહેલો અધ્યાય શરૂ કર્યો છે। હજી તો આંતરિક સૌંદર્ય લાવવા માટે 18 અધ્યાય સુધી આપણે પહોંચવાનું છે। હજી તો આપણે શરૂઆત કરી છે અને શરૂઆતમાં ઇતિહાસ કેવો, ઇતિહાસ જો બરોબર સમજા જાય તો અહીંયા તત્વજ્ઞાન ભગવાન જે અર્જુનને કહેવાના છે ને એ આપણે સારી રીતે સમજાઈ જાય। આંતરિક સૌંદર્ય કેવી રીતે આવે, હજી તો આપણે પહેલા અધ્યાયની શરૂઆત કરીએ છીએ, ઇતિહાસ સમજીએ છીએ અને પછી તત્વજ્ઞાન આવવાનું છે। નકુલ અહમને સુવાળો કરીને તે ભગવાનના કામમાં લગાડતો હતો। આમ પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે કે ન કુલ, જેને કોઈ કુળ સાથે સંબંધ નથી અથવા જેનું કુલ નથી, ઘણા લોકો આવી રીતનો અર્થ કરે છે, પણ મહાપુરુષો આ જગતની અંદર આવે અને સમાજની અંદર જે આપણા જે જબરજસ્ત જે ચરિત્રો છે એ ચરિત્રોના બારામાં ઘણો બધો કચરો, ઘણો બધો આવી રીતનું ઘૂસી ગયું છે, એને બહાર કાઢવાનો મહાપુરુષો આવીને પ્રયત્ન કરતા હોય છે। તેથી નકુલ અહમને સુવાળો કરીને તે ભગવાનના કામમાં લગાડતો હતો। આપણો અહમ જો ભગવાન અને ભગવાનના કામમાં ઓગળી જાય તો પછી અહીંયા હું કયા કુળનો છું, કયા સંઘનો છું, કયા સંપ્રદાયનો છું એ વાત જ ન આવે। અહીંયા સમજાવવાનો આ પ્રયત્ન કરે છે। ન કુલ, હું ભગવાનનો છું, ખાલી એટલું જો ખબર પડે તો ગમે તે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, પછી અહીંયા વાનપ્રસ્થ હોય, સંન્યાસી હોય, ગૃહસ્થી હોય કે આવી રીતનો બ્રહ્મચારી હોય, મારે પછી ઈમાં ઝંઝાટ પડવાની કોઈ જરૂર નથી। હું ભગવાનનો છું એટલે અહીંયા કુળ બધું ખલાસ થઈ જાય। નકુલ આવી રીતનો વિચાર કરતો હતો કે એકવાર મેં ભગવાનના ચરણની અંદર મારી બુદ્ધિ, મારી શક્તિ, મારું સૌંદર્ય અર્પણ કરી દીધું, પછી મને મારું કોઈ કુળ રહેતું, હું ભગવાનના કુળનો છું। કેવો ભગવાનના અસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ મોરે, રામ ભક્તિ તજી સહ કલ્યાણ। રામની ભક્તિ છોડી અને કલ્યાણની અપેક્ષા રાખે છે એવા શિયાળિયાઓ ઘણા આ જગતમાં ફરતા રહેલા છે। શું કે છે, રામની ભક્તિ છોડી અને કલ્યાણની ઈચ્છા રાખે છે એવા ઘણા બધા શિયાળિયાઓ જગતની અંદર ફરે છે। તેથી કલ્યાણ જેને ચાહવાનું હોય ને એણે રામના ચરણમાં પોતાની બુદ્ધિને સમર્પિત કરી દેવી જોઈએ। મને મળેલી બુદ્ધિ શક્તિ, મને મળેલી વિત્ત શક્તિ અને મને મળેલી જે સૌંદર્ય શક્તિ અને જે આવી રીતની શરીરની શક્તિ છે એ પ્રભુના ચરણે હું જો ધરી દઉં, એકવાર હું ભગવાનનો બની જાઉં, પછી મારું કોઈ કુળ રહેતું નથી। હું માણસ છું, ફક્ત આટલી ખબર પડે, બરાબર ને। અને આજે સમાજની અંદર આ જ કરવાનો પ્રયત્ન ચાલતો રહેલો, કેના તો કે ફલાણા સંપ્રદાયના, કયો શા માટે તો કે એ સંપ્રદાયમાં સારું ખાવા પીવાની મજા આવે એવું છે ને એટલે હું સંપ્રદાયમાં આપણે બધું આ તોડીને મારે ભગવાનનો થવાનું છે। સંપ્રદાય ગમે તે પાળતો હોય, ગમે તે સંઘની સાથે જોડાયેલો, ગમે તે પરિવારમાં હું રહેતો હોય, પણ હું ભગવાન તારો દીકરો છું, બરોબર। એટલે અસ અભિમાન જાય નાહી મોર, હે ભગવાન મારો એવો અહંકાર, મારું એવું અભિમાન ન જાય કે હું તારો દીકરો છું અને તું મારો બાપ છો। આ અભિમાન પ્રત્યેક માણસે આ અહંકાર તો રાખવો જોઈએ। અહમને એટલે કે અહમને માઇનસ સુવાળો કરવો હોય તો કુળને પણ માઇનસ કરવું પડે। તું આ કુળનો છે તે પણ એક અહમ છે, કે આ સંપ્રદાયનો હું છું તે પણ એક અહમ છે, હું આ સંઘનો અને આ પરિવારનો છું
તે પણ અહમ છે. આ બધા અહમના જોડા બહાર રાખી અને માણસને બેસતા આવડવું જોઈએ. તેથી પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ સ્વાધ્યાયની અંદર આવવા માટેનું કહેશે કે તમારા જે કાંઈ ધનના જોડા હોય, અભિમાનના જોડા હોય, અહંકારના જોડા હોય, મોટાઈની જોડા હોય, હું આટલો વિદ્વાન છું, આટલો સંપત્તિ, એ બધા જોડા દરવાજાની બહાર મૂકના ઉપર જો બેસતા આવડે ને તો એ ખરો જીવ, એ ખરો માણસ કહેવાય. આ સુધી આપણે પહોંચવાનું છે, બરાબર ને? એટલે કે આ કુળનો તે પણ એક અહમ છે. હું આ સંપ્રદાયનો કે સંઘનો છું તે પણ એક અહમ છે. આને ઓગાળીને એક પાથરના ઉપર માણસને બેસતા આવડવું. હું કોઈનો નથી, હું માસીમાર નથી, આગળી નથી, સાગરી નથી, વિદ્વાન નથી, અભણ નથી, જ્ઞાની નથી, કાંઈ નથી. હું 1 કલાક માટે ભગવાન તારો છું. કેવો? પછી બહાર જઈને જે જોડા પહેરવા હોય ને એ બધી ટોપી પહેરી લેવાની, મોટાઈની હોય, નાનાની હોય, પૈસાની હોય, એ ટોપી પહેરવાની છૂટ. પણ અઠવાડિયામાં 1 કલાક એવો રાખવાનો કે ભગવાન હું કોઈ નથી, હું બસ માણસ છું. આ બધી વાતો છે. નકુલમાં પોતાના કુળનો અહમ માઇનસ કરી ઓગાળી અને સામેની વ્યક્તિ કયા કુળની છે તે જોયા વગર એની સાથે ભળી જવું પડે, તો જ આંતરિક સૌંદર્ય થાય. આ માસીમાર છે, ગંધાઈ છે, આ વાઘરી છે, આ બધા છે. હવે અમે એની પાસે જઈને કેમ બેસી? તો બેસી શકાય ને. એની પાસે બેસવાનું હોય તો હું ભલે મહારાષ્ટ્રનો ઉત્તમ બ્રાહ્મણ છું, કોઈના હાથની રસોઈ પણ ખાતો નથી, મારા હાથની આવો પવિત્ર વિદ્વાન અને આવી રીતના બ્રાહ્મણ હોય પણ છતાંય એ મારો અહમ ઓગાળી અને માસીમારોની વચ્ચે ખુરશી નાખીને બેસતા માણસને આવડવું. આને કહેવાય મહાપુરુષ. શું કહેવાય? આવા જે મહાપુરુષો જગતની અંદર ફરતા હોય, માછીમારોનું એક ફિશિંગ કરેલી આવી એમાં એસોડ થતું હોય, આપણે જેમ ટમેટાનું એસોડ કરીએ ને, રીંગણા લઈ આવીને પછી 3 ટાઈપના પાડી, 1 નંબર 2, એવી રીતે માછલીઓને, અને એની વચ્ચે ખુરશી નાખવાની અને એની વચ્ચે તારી અંદર ભગવાન છે, તું નિસ્તેજ નથી, લાચાર નથી, દીન નથી, દુબળો નથી, તું મહાન બની શકે છે, બરોબર? ગરુડ જેવો કૂદકો મારી શકે છે, સાગર જેવી ગંભીરતા તારી અંદર આવી શકે છે. આવી હિંમત આપવાનું જે કામ કરે ને નાના નાના માણસોને, આને મહાપુરુષ કહેવામાં આવે છે. એ બધું ઓગાળી દેવાનું કે હું આટલો મોટો તેજસ્વી જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણ છું, કોઈના હાથની બનાવેલી રસોઈ પણ ખાતો નથી, હું પાકો આવી રીતનો છું, મારા હાથની જ રસોઈ મને. આ બધાય ઝભા છોડી દેવાના અને 1 કલાક માણસને હું માણસ છું આ બોલતા માણસને. એ નકુલની અંદર આ દિવ્ય વૃત્તિ હતી એમ વ્યાસ લખે છે. તે ત્યાં ન કુલ, ભગવાનમાં ભળી જવા માટે મને કોઈ કુળ નથી, મને કોઈ સંપ્રદાય નથી, મને કોઈ આવો સંઘ નથી, હું બસ ભગવાન તારા માટે. આ વાત નકુલના જીવનની અંદર આપણે આ બધી વાતો જોવા મળે છે. ઘણી બધી વાતો છે. ત્યાર પછી આવે છે સહદેવ. હવે કોણ આવે છે? તો કે કૃષ્ણ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ, અને હવે સહદેવ પોતાનો શંખ ધ્વનિ કરે છે. આપણા જીવન રથમાં હંમેશા યુદ્ધ ચાલતું જ રહ્યું છે. ભગવાન એકલા યુદ્ધ ન જીતી શકે, તેની સાથે 5 પાંડવો પણ હોવા. ભગવાન એકલા યુદ્ધ જીતી શકે નહીં, એની સાથે 5 પાંડવો પણ જોઈએ. એ 5 પાંડવ હોય અને સાથે જો ભગવાન હોય તો જ કોઈ પણ ક્ષેત્રમાં માણસનો વિજય થાય છે. યુદ્ધ કરવા માટે પ્રથમ ધર્મ જોઈએ. શું જોઈએ? યુદ્ધ કરવું હોય ને જીતવું હોય તો પ્રથમ ધર્મ જોઈએ. ધર્મ એકલો કાંઈ કરી શકતો નથી, તેની સાથે શક્તિ જોઈએ. શક્તિ એટલે ભીમ આવ્યો, બરાબર ને? ધર્મ એકલો કાંઈ કરી શકતો, ધર્મની વાતો ખાલી કરી રાખો તો કાંઈ સમાજના ઉત્કર્ષ થાય, એની સાથે શક્તિ પણ જોઈ. એટલે બીજું પાત્ર આવ્યું મહાભારતનું. અહીંયા કયું આવ્યું? તો કે ભીમ. ધર્મને સ્થિર થવા માટે શક્તિ જોઈએ. ધર્મ અને શક્તિ ભેગા થાય એટલે ધનંજય આવે. કેવો? ધન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો હોય તો શક્તિ અને ધર્મ આ બેની જોડી હોય અને એની સાથે જો જય મેળવવાનો હોય ને તો ધનંજયને સાથે રાખવો પડે. તે માટે અર્જુન આવ્યો. એમ કે આ 3 આવે એટલે 3 શક્તિ ભેગી થાય એટલે દિવ્યતા આવે. દિવ્યતા એટલે સહદેવ. આ બધું આવે એટલે આંતરિક સૌંદર્ય આવે. પછી સહદેવ આવે, આંતરિક સૌંદર્ય આવે, અને પછી નકુલ આવે. જ્યાં ધર્મ, શક્તિ, ધનંજય, દિવ્યતા અને આંતરિક સૌંદર્યનો સમૂહ ભેગો થાય ત્યાં ભગવાન સારથી બનીને ઊભો રહે. ભગવાન કોનો સારથી બને? કે જ્યાં ધર્મ હોય, જ્યાં આવી રીતનો ધનંજય હોય, જેની પાસે શક્તિ હોય,
જેની પાસે સહદેવ અને નકુલ જેવી આવી રીતે આંતરિક શુદ્ધિકરણવાળા જે યુવાનો હોય ને ત્યાં ભગવાન કહે કે આવા લોકોનો રથ મારે હાંકવાનો છે. આ યુદ્ધમાં પાંડવના સારથી ભગવાન શ્રી કૃષ્ણ બને તો જ યુદ્ધ જીતી શકાય. તેથી પાંડવોનો વિજય થયો છે. દોરા ધાગામાં પડ્યા છે. આજે ઘણા લોકો શું પડ્યા છે? દોરા ધાગામાં નહીં, ચાલતા જવાની ઘણા બાધા લે છે કે આપણે ઉઘાડા પૈકી અહીંથી દ્વારકા સુધી જાઓ. પગને આટલું સુંદર શરીર ભગવાને આપ્યું છે, એને ગમે તેમ કરીને સૂથી નાખવાનું નથી, બગાડવાનું નથી. ધોરા પછી મીંદડી આડી ફરે તો આપણે પાછા પાઘડી ખીતીએ મૂકીએ. આવું બધું સમાજની અંદર ઘણી બધી વાતો ઘૂસી ગઈ છે. એને દૂર કરવા માટે કોઈ મહાપુરુષ આ જગતમાં આવે અને સમાજના અંતિમ માણસ સુધી જાય અને આ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કરે, એને જ મહાપુરુષ કહેવામાં આવે છે. આ યુદ્ધમાં પાંડવ દોરા ધાગામાં નહીં, ચાલતા જવાની બાધામાં નહીં, ટીલા ટપકામાં નહીં, વિચિત્ર વેશમાં નહીં, અંધશ્રદ્ધા પાખંડમાં નહીં, પણ આ 5 વાતો જ્યાં હોય ત્યાં જ વિજય થાય. આવું પાખંડ લઈને બેહી એટલે કોઈ દી વિજય થવાનો નથી. તો અંધશ્રદ્ધા અને વેમ એ ખાડામાં જ નાખે. પણ જેનો સારથી પાવરફુલ હોય અને સારથીના હાથમાં સુંદર મજાની લગામ હોય, બરોબર, તો એ જ આપણે યોગ્ય અને નિશ્ચિત સમય અને નિશ્ચિત જગ્યાએ પહોંચાડી શકે છે. તેથી આ મહાભારતના અહીંયા 16મા શ્લોકની અંદર અને 15મા શ્લોકમાં આ 6 મહાયોદ્ધાઓનું વર્ણન અહીંયા વેદ વ્યાસે લખ્યું છે. એ 6 મહાન જ્યાં યોદ્ધાઓ હોય ને ત્યાં જ હંમેશા ભગવાન સારથી બને અને ભગવાન જેનો સારથી બને ત્યાં વિજય 100% નિશ્ચિત છે. મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા ને આ દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. નકરભાઈ અમે ગીતા 5 વાર વાંચી, મહાભારત 3 વાર વાંચી નાખ્યું, પણ એ વાંચી નાખ્યું પણ વાંચી રાખવું જોઈએ. કેવું? આ દ્રષ્ટિથી જો આપણે આ પુસ્તકનો જો આપણે અભ્યાસ કરીને તો જ આ ચરિત્રનો આપણે ખ્યાલ આવે. મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા એને આ દ્રષ્ટિ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો જ ભગવાન આપણો સારથી બને, નકર સારથી બને નહીં. કૃષ્ણ યશોદાનો દીકરો છે, એ મથુરાનો વાસી છે, એ ગાયોનો ગોવાળ છે, એ આપણા જેવો માનવ છે. આ ખોપરીમાં હોય તો જ આપણો વિકાસ થાય. ના ના, એ ભગવાન હતા એટલે એ ગોવર્ધન ઉપાડી શકે ટ્રસ્ટ લે. એ ભગવાન કરે, આપણું કાંઈ કામ બે જાય ન્યા પાછા જન્મા ઉપર જન્માના લીધે રાખ, બરાબર ને. પણ આ બધું આ વાંચતી વખતે ખબર પડવું છે કે આપણા જેવો માનવ અવતાર લઈને માનવના જે કર્મો હોય ને એ બધા જ કર્મો જે અવતારો આવ્યા છે ને એ બધા કર્યા છે, બરાબર ને. તો આ દ્રષ્ટિથી આપણે જો આને વાંચવાનો પ્રયત્ન કરી તો આપણો વિકાસ. ના ના, એ તો ભગવાન હતા ને એટલે કરે, આપણું કામ તો વે ભાઈ સાનો મૂળો ખાતો બેઠો રે. મૂળા અટાણે બહુ સારા માર્કેટમાં આવે છે. એટલે કે જીવનમાં પાંડવ અને કૃષ્ણ જેવી વાતો આવી જાય તો દેવો પણ આવા જીવનની ઝંખના કરે. તેથી દેવદત્ત નામનો જે વાત છે ને એ પણ અહીં કીધી છે. સુઘોષ અને મણિપુષ્પક, એક પાસે નકુળ પાસે અહીંયા સુઘોષ છે અને સહદેવ પાસે પુષ્પક નામનો આવી રીતનો શંખ છે. બંને શબ્દો સમજવા જેવા છે કે સુઘોષ, સુ એટલે સારું અને ઘોષ એટલે અવાજ કરવો. કેવું? જો કેવો શંખનું નામ છે? સુ એટલે સારું, દિવ્ય, તેજસ્વી, ભવ્ય. સુનો અર્થ આવો થાય અને એનો ઘોષ, એનો અવાજ કરવો કે જે હું સુઘોષ કરીશ ને એનાથી માનવ જાત ઊભી થાય અને પ્રભુના કામે લાગશે. આને કહેવાય સુઘોષ. જીવનમાં પાંડવ અને કૃષ્ણ જેવો આવી જાય. જેના જીવનમાં આ ગુણો આવે છે તેને કહેવાય સહદેવ. અનંત વિજયમ રાજા. કયા 3 શંખો આ શ્લોકમાં આવ્યા છે? તો કે એક અનંત વિજય છે, બીજો સુઘોષ છે અને ત્રીજો મણિપુષ્પક. મણિ એટલે ઝગઝગારા મારે, એના છૂટો શબ્દ પાડો, એક બાજુ મણિ અને બીજું પુષ્પક એટલે મણિપુષ્પક. આ નામનો જે શંખ છે ને એ સહદેવ એનો ઘોષ કરતો રહેલો છે. મણિ એટલે ઝગઝગારા મારે, તેજ. શું કહેવાય? કે જેની પાસે બેઠા પછી, જેની પાસે ગયા પછી એ તેજની અસર એના ઉપર થાય અને એ પણ ચાલવાને દોડવા લાગે. આ મણીનો ચળકળાટ પણ માણસની અંદર આવવો જોઈએ. અને બીજી વાત કીધી છે અહીંયા પુષ્પકો. પુષ્પ એટલે આપણે કહીએ ને ફૂલ, આપણી ભાષામાં કેવું હોય તો ફૂલ જેવું સુગંધિત જીવન માણસનું હોવું ગમે તેવું નહીં. એ ફૂલમાંથી સુગંધ નીકળતી હોય, બાજુવાળાને પણ આનંદ થાય કે બાપા બેહો તો ઘડી સારું છે. એ પણ નાના હવે અડધી કલાક બેહો એમ કે એટલે સમજી જવાનું કે આના જીવનમાં કંઈક પુષ્પોની સુગંધ લેવા જેવી છે. એટલે આ બંને ઘોષ, સુઘોષ
અને મણિપુષ્પક આ બંને સહદેવ અને નકુળ આનો ઘોષ કરે છે. અનંત વિજયનો ઘોષ અત્યારે અહીંયા રાજા યુધિષ્ઠિર કરે છે. દિવ્યતા જેની પાસે હોય, દેવો જેની પાસે હોય તે ત્રિકાલ જ્ઞાની બને. કેવો દેવ આ કીધું ને કે સુઘોષ, એટલે આવી રીતના જેની પાસે હોય ને એનો અહીંયા ભગવાન એના દેવદત્ત બને. આ પાંડવો અને કૃષ્ણ આપણા આદર્શ છે. મહાભારતના આ 6 નાયકો છે એ 2 શ્લોકની અંદર વ્યાસે આ 6 નાયકોનું વર્ણન કર્યું છે. 15 અને 16 આ 2 શ્લોકની અંદર આ 6 નાયકોનું વર્ણન, કેટલા? 5 પાંડવ અને ભગવાન શ્રી કૃષ્ણ એ આ 2 શ્લોકની અંદર આ મહાનાયકોનું વર્ણન કર્યું છે. આ પાંડવો અને કૃષ્ણ આપણા આદર્શ છે. મહાભારતમાં 6 નાયકો છે, તેથી 2 શ્લોકમાં 6 શંખોનો ઘોષ થયો છે. ત્યાર પછી 17મા અધ્યાયમાં કાશી રાજા શિખંડી વગેરે શંખનો ધ્વનિ કરે છે. એ બાકીના બીજા 2 શ્લોકની અંદર આવે છે. અને કુલ પાંડવ પક્ષ તરફથી 18 શંખ શું કહેવાય, જે લડવા માટે મહાન યોદ્ધાઓ જે પાંડવ તરફથી આવ્યા છે એ 18 શંખનું ધ્વનિ કરે છે. એમાં 6 શંખનું ધ્વનિ આપણે સાંભળી લીધું અને 7થી શરૂ કરી અને બાકીના જે શંખ ધ્વન કરવાના છે એનો વિચાર આપણે સોમવારે આપણે ક્યાં ઉતાવળ છે. સોમવારે આપણે આવશું ત્યારે બાકીના જે યોદ્ધાઓ છે એ કેવી રીતનો